નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. હાલમાં જ જુનાગઢ જવાનું થયું હતું ને જ્યારે જુનાગઢ ગયો ત્યારે જવાહર ચાવડાનો ઇન્ટરવ્યૂ કર્યો છે. જવાહર ચાવડાનો ઇન્ટરવ્યૂ ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ તમે જોયો હશે, પણ એક જુદો અને વિશેષ ઇન્ટરવ્યૂ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. જવાહર ચાવડા એટલા માટે ચર્ચામાં છેલ્લે આવ્યા કે જ્યારે તેમને વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને મદદ કરી, એટલે કે આહિરનો આશરો આપ્યો અને ગોપાલ ઇટાલિયા જીતે છે. ઘણા બધા નેતાઓને રાજકીય રીતે બેરોજગાર કરવા માટે તેઓ રોજગાર સહાયતા અભિયાન ચલાવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા સાથે તેઓ સંપર્કમાં છે. કેજરીવાલનો તમને ફોન આવ્યો હતો. કેજરીવાલને ખબર હશે કે ગોપાલ ઇટાલિયાની જીત જે છે વિસાવદરની એ તમારા કારણે છે. તમારી સામે પણ દિનેશ ખટેરિયાએ અનેક આક્ષેપો મૂક્યા છે. શું કહેશો? તો વિસાવદરની પેટા ચૂંટણીની જે જીત છે એ ગોપાલ ઇટાલિયાની જીત છે, કિરીટ પટેલની હાર છે કે પછી ભાજપની હાર છે? 2027માં વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમે કયા પક્ષમાંથી વરરાજા હશો? રોજગાર સહાયતા અભિયાન માત્ર માણાવદરમાં જ શા માટે નહીં અને ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં શા માટે કરી રહ્યા છો? આ અને આવા અનેક સવાલો મેં જવાહર ચાવડાને કર્યા છે. એમને બેબાક રીતે જવાબ આપ્યા છે. બહુ સ્ફોટક ઇન્ટરવ્યૂ છે. આખો ઇન્ટરવ્યૂ તમે સાંભળો. નમસ્કાર. ઈટીવી ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તમને થતું હશે કે ઈટીવી ગુજરાતીમાં ક્યાંથી? વિશેષ વિથ દિનેશમાં તમે મારો ઇન્ટરવ્યૂ અથવા તો પોડકાસ્ટ આજના સમયમાં કહીએ તો વિશેષ પોડકાસ્ટ જોઈ રહ્યા છો. તમને લાગતું હશે કે ઈટીવી ગુજરાતીમાં સ્વાગત કેમ કરું છું? પણ આ જુનાગઢની એ જ ભૂમિ છે, આ એ જ જગ્યા છે કે જ્યાં વર્ષો પહેલાં હું 2003માં ઈટીવી ગુજરાતીનો પત્રકાર બનીને આવું છું. પેથલજી ચાવડા જે દુનિયામાં છે નહીં પણ એમની યાદ છે. પેથલજી બાપા તરીકે બધા જ ઓળખે. પ્રેસ કોન્ફરન્સમાં હું પહેલી વાર આવું છું, એમને મળું છું, સવાલ જવાબ થાય છે. પત્રકાર તરીકે મારો એમની સાથેનો પહેલો દિવસ, અને આજે એ દિવસ આવ્યો છે ત્યારે એમના પુત્ર જવાહર ચાવડા સાથે હું ઇન્ટરવ્યૂ કરવા બેઠો છું. તો હું ફરી મારી ભૂલ સુધારું છું, પણ ભૂતકાળ યાદ રાખવાની મને ટેવ છે, એટલે મારે પેથલજી બાપાને યાદ કરવા હતા. એટલા માટે ઈટીવી ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું. કારણ કે આ પરિવારે મારું સ્વાગત ઈટીવી ગુજરાતીના કારણે શરૂઆતથી કરેલું. આજે પણ દરવાજા ખુલ્લા છે. અને વિશેષ વિથ દિનેશમાં છું એટલા માટે નહીં, પણ પત્રકાર છું એટલા માટે પણ નહીં, પણ દિનેશ સિંધવ છું. તો વિશેષ વિથ દિનેશમાં વિશેષ પોડકાસ્ટમાં તમારું સ્વાગત કરું છું. જવાહર ચાવડાની સાથે આપણે વિશેષ પોડકાસ્ટ કરવો છે. પરિચય આપવાની જરૂર છે નહીં, તમારો પરિચય મેળવવો છે. એક ફિલ્મની ભાષામાં જો વાત કરીએ તો એક ફિલ્મી ડ્રામા છે, હમ આપકે હે કોન. એ ફિલ્મ બધાએ જોઈ છે, તમે જોઈ હશે ઘણી વાર. તુમ આપકે હો કોન. શું જાણવું? હમ આપકે હે કોન ફિલ્મ હતી. હા, તેનો સીધો અર્થ છે કે હું કોણ છું તમારા માટે. તુમ આપકે હે કોન. આપ આવે છે ત્યાં એટલા માટે સવાલ કરું છું. તમે જે સરસ કામ કરો છો ને, હું આખો ઇન્ટરવ્યુ ટ્વિસ્ટ કરવા નથી આવ્યો જવાહરભાઈ, પણ તમે ફરી જે ચર્ચામાં છો એ માત્ર આમ આદમી પાર્ટીનું વિસાવદર પેટા ચૂંટણીમાં જીતવું, ગોપાલ ઇટાલિયાનો તમને શ્રેય આપવો કે આહિરનો આશરો મળ્યો, જવાહર ચાવડાની મદદ હતી, એ બધી વાતો ઘણા બધાએ કરી છે. એમાં બહુ ડિટેલમાં જવું નથી. પણ એક નેતા તરીકે તમે રોજગાર સહાયતા અભિયાન જે ચલાવો છો એમાં મને વધારે રસ છે. એમાં ઘણી બધી વાતો કરવી છે. પહેલો સવાલ એટલા માટે આ છે કે જવાહર ચાવડાને મળીએ ત્યારે લોકોને એ પણ જાણવું હશે કે તુમ આપકે હે કોન. પ્રશ્ન અઘરો, જવાબ આપવો અઘરો એટલે કે સમય સાથે પરિવર્તન ઘણું થતું હોય છે. રાજકારણમાં કે સમાજ સેવા ક્ષેત્રમાં પ્રવેશ તો ઘણા વર્ષો પહેલા, 35 વર્ષ પહેલા, એટલે 1990થી ચાલુ થયો. તે વખતે આવવાનું કારણ હજી મને ખબર નથી. એક સૂચના, પપ્પાને ફોર્મ ભરી દેવાનું, ચૂંટણીમાં આવી ગયા. પણ જેમ ગામડામાં ફરતો ગયો, દરેકના સુખ દુઃખ જાણતો ગયો, એટલે એના સુધારા આપણામાં હોતા જાય. પણ 2007ની ચૂંટણી, આમ તો મેં રાજકારણ છોડ્યું હતું ને મેં પાછો લડવા આવ્યો હતો, અને તે ચૂંટણીમાંથી જીતી અને મારી વિજય યાત્રા હતી. વિજય સરઘસ કહેવાય, વિજય યાત્રા કહેવાય.
ને તે માણદર ગામમાં પ્રવેશીને ઊભી રહી ગઈ, તે ચાલતી નહોતી. એટલે મેં ઘણી મહેનત કરી આગળ જવામાં, પણ રોકાઈ ગઈ હતી. એટલે છેલ્લે થાકીને મેં મારી વાઈફને કીધું, તું એ પણ મારા ભેગી રથમાં હતી, તો તું જઈને તું રિક્વેસ્ટ કર કે સ્પીડ વધારે, કારણ કે એના પછીના બીજા 2 ગામમાં જવાનું હતું. જઈને આવીને પાછું પણ કીધું મને કે અઘરું એટલે છે કે આગળ ભાઈઓ ને બહેનો ને દીકરીઓ માતાઓ સાથી આપે છે. કોઈ કંકુના હતા, કોઈ ચોખાના હતા, કોઈ ઘઉંના હતા, ને એ કર્યા વગર આગળ રથ હાલે એમ નથી ને એને હું કહી શકું એ સ્થિતિમાં નથી. એટલે મને નવાઈ પણ લાગી. વિશેષ અગસ પૂરું થઈ ગયું, તો એની ઉપરથી એક મંથન ચાલુ થયું હતું કે આ હતા કોણ, એવો કયો વર્ગ, એવા કયા માણસો જેને મારી ઉપર આવી આશા અપેક્ષા એવી શું હશે જેના કારણે આ કરતા હતા એમ. ને એ વખતે ધ્યાનમાં જે આવ્યા એ બહુ નાના માણસો હતા. ને મને મત આપણું કારણ એ મારી ઉપર કોઈ અપેક્ષાઓ હતી કે આ માણસ આપણું કંઈક કરશે. એટલે એમને કે સમય સાથે તમારો સુધારો આવે. એટલે તે વખતે સ્ટડી મેં જે કર્યું હતું તે પ્રમાણે સમાજના જે મેં પોતે ભાગ પાડ્યા હતા, જરૂરિયાતમંદોમાં નાનો માણસ, ગરીબ માણસ હોય, એક ખેડૂત વર્ગ હોય, એક રોજંદાર, એટલે ટૂંકમાં રોજનું કમાય રોજનું વાપરે. એક એવો હતો મહિનાનો કમાઈને મહિનાનો વાપરે, એક એવો હતો વર્ષનું કમાઈને વર્ષનું વાપરે. એટલે વર્ષવાળો હતો એ ખેડૂત હતો, મહિનાવાળો હતો તે નોકરિયાત હતો, અને રોજનો હતો તે મજૂર હતો. આ ત્રણેય જરૂરિયાતો શું છે, ત્રણેય જરૂરિયાતમાં મને એને શું કરી શકું જેના કારણે હું એને પાછું, ટૂંકમાં મારી ઉપર આશા અપેક્ષાઓ શું રાખેલી છે, એમાં સૌથી વર્ક ઇફેક્ટિવનેસ એને કહેવાય. ને મારા માટે નવું આમ કે તમે કોઈના કામ કરવા જાઓ ને એનો આજીવન પ્રોબ્લેમ સોલ્વ કરવા જાઓ. એટલે આંદોલન કરવું, આંદોલન એટલે કે હું જીતો તો કોંગ્રેસમાંથી, સરકાર બીજેપીની હતી, ને એની સામે આંદોલન કરવાનું આવે, એના માટે પ્રશ્નો રજૂ કરવાના આવે. અને એ વખતના માણસોએ મને મત આપવાનું કારણ એ જ હતું કે સરકારમાં એને એ જાતનો સંતોષ મળ્યો નહોતો, એ અપેક્ષા મારી પાસે હતી. એટલે ખેડૂતનો વર્ગ જે અમને પ્રશ્ન હતો ત્યાં ડાર્ક નહોતો. અને તે ઇફેક્ટિવનેસ એટલે ઓછામાં ઓછા વિસ્તારમાં તમે કહી શકો 5,000 કુટુંબોને અસર કરતી હતી. ગરીબો વંચિતો માટેની જે વાત હતી એ કદાચ 15-20,000 માણસોને કુટુંબોને અસર કરતી હતી. ને રોજગારી જે દરેક ઘરે લાગુ પડતી હતી. એટલે એ પ્રશ્ન સૌથી મોટો ગણાતો રોજગારીનો તે વખતે. ત્યારે પણ તમારા ધ્યાનમાં આવી ગયો. પણ પછી તમે મોટામાં સવાર થવા જાઓ ને પડો, એના બદલે સૌથી નાની જગ્યામાં સવાર થવું સહેલું વ્યાજબી હતું. એટલે એ વખતે બીપીએલ ને બદલે પેલા ડાર્ક ઝોન પસંદ કર્યો. ઇફેક્ટિવનેસ જે હતો બહુ વ્યાપ મોટો હતો, પણ ફાયદો આપવામાં અથવા આંદોલન કરવામાં મને સહેલું લાગ્યું હતું એ જેમ શીખવા માટે એમ. એટલે આંદોલન કરતા શીખવું હોય તો પણ એનું શિક્ષણ લેવું પડે. એટલે એ વખતમાં મારા હાથમાં જે બુક્સો આવી, આપણા આઝાદી વખતની, સરદાર વલ્લભભાઈ પટેલની હોય, મહાત્મા ગાંધીની હોય, ને ઇન્ટરનેશનલી પણ જેટલા આંદોલનો થયા હતા એનું સ્ટડી ચાલુ કર્યું. જ્ઞાન વગર લડાઈ ન થઈ શકે તમારી. ઇઝ ઓલવેઝ નોલેજની જ ફાઇટ થઈ શકે છે. કારણ કે સરકાર સામે જ્યારે બાંધો ત્યાં તાકાતનો ઉપયોગ કરો તો બહાર નિશ્ચિત જ હોય છે. યુ નોટ ફાઇટ અગેન્સ્ટ આર્મી ઓર પોલીસ ફોર્સ એમ. એટલે લડાઈ કરવાની પણ તોફાન કર્યા વગરની, મારામારી કર્યા વગરની, સળગા વગરની, કાચ ફોડ્યા વગરની, અને આપણો પ્રશ્ન હલ કરવો. જે વિશ્વની પેટા ચૂંટણીમાં કરી એ પ્રકારે એવી પ્રકાર તો ન કહી શકીએ, એ પોલિટિકલ અલગ છે. પણ એટલે જે થીમ નક્કી થઈ તે વખતમાં શિક્ષણ લેવા માટે, એ વખતમાં મને અહીંયા જૂના નારસિંહ બાપા ને સૂર્યકાંતભાઈ ને બધા હતા, એની પાસે જનસંઘના જે માણસો, એની પાસે પણ હું ગયો હતો એમ. ને મારા જૂના પપ્પાના વ્યવહારને કારણે શીખવા ગયો હતો કે હું કરવું જોઈએ, તમને માણસને સમજાવવા કેમ એમ.
કે યુ કમ વિથ મી એમ. કારણ માણસનો વિચારધારા એવું હતું કે મને ફાયદો હોય તો જ ભેગો આવું એમ. હું એને કહેવા જાઉં કે આપને ડાકઝોર માટે આપણે દેખાવ કરવાનો છે, આપ તે દિવસે આ ગામમાં આવો હાજર રહેવા માટે, તો તરત મને પૂછે કે આપણે કનેક્શન મળી જશે એમ. એટલે કનેક્શન મળે તો જ ધક્કો ખાવો એમ. એટલે મને સમજાવવું પડતું કે તમે કનેક્શન મળશે ન મળે એ મારા હાથમાં નથી, પણ આપણી તાકાત પ્રદર્શન કરવા માટે એકવાર ભેગું થવું જરૂરી હોય છે. ને લડાઈ મને છે 2.5-3 વર્ષ સુધી તે સરકાર સામે ચાલી, અને એક વાત જે ટચ કરી ગઈ તમામને, લડાઈ લોજિકલ લડવાની મને હતી, લીગલ લડાઈતી નહોતી. કારણ કે લીગલી ફોર્મેટમાં હું જાઉં તો હારી જતો તો એ મને ખબર હતી. એટલે લોજિકલ લડાઈને માં આખી વાત ચાલુ કરી હતી, ને એ વાત વેરી ઇફેક્ટિવ રહી હતી મને, કે એક માણસ ધરતી પુત્ર હોય એનો અધિકાર ધરતી માં ઉપર સૌથી મોટો કહેવાય એમ. પણ એક ખેડૂત પોતે કનેક્શન લેવા જાય અને માગણી કરે તો કનેક્શન ના મંજૂર થાય. ના મંજૂર થાય કારણ એ હતું કે પાણી બગડી ગયું છે. પછી એ માણસ જમીન પોતે વેચી નાખે, અને એ અન્ય ખેડૂત સિવાયનો માણસ જમીન લે, રહેણાંક પર્પસ માટે હોય, કોમર્શિયલ હોય કે ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે હોય, એને પછી પાણી કાઢવાની જમીનમાંથી છૂટ એમ. એટલે મારો મુદ્દો એ હતો કે હું ધરતી પુત્ર છું, ને જો અધિકાર મારો ન હોય તો આ પાણી પર અધિકાર કોઈ હોઈ ન શકે એમ. ને દેટ ટચ એવરીબડી એમ. ને જેને કારણે સરકારે તે દૂર કર્યો એમ. ને એ પૂરું દૂર થયું એટલે પછી જેને કહેવાય એનાથી મોટો જે આંદોલન કહેવાય એ બીપીએલ વાળો, જેને અત્યારે તમે સેવા સેતુ કહો છો. સેવા સેતુ મારી થીમ જ એ હતી એમ. એટલે તમારી જે થીમ હતી બીપીએલ વાળી, એમાંથી જ વિજયભાઈ પ્રેરણા લઈને સેવા સેતુ યોજના લાગુ પડી. મારી વાત તે વખતે એ હતી કે સરકારી સહાયનું કોઈ ફોર્મ લેવા જવું, કોઈ જગ્યાએ લેવું અઘરું હતું, ને સરકારે બીપીએલ બાબતની સિસ્ટમ ભાઈ બનાવી જ નહોતી. એડિશનની કોઈ જગ્યા હતી જ નહીં, સબટ્રેક્શનની જ બધી હતી, માઇનસની જ હતી એમ. એટલે કોઈ એડિશન કરવું હોય તો સિસ્ટમ સરકાર પાસે હતી જ નહીં એમ. કારણ કે એ બનાવે ને માણસ વધી જાય તો સરકારની કામગીરી નબળી ગણાય. ધારો કે 1000 કુટુંબ છે, 10 વર્ષ પછી કુટુંબ પાર્ટીશન થાય ને એક કુટુંબમાં 4 કુટુંબ થાય ને 4 બીપીએલ થઈ જાય એકમાંથી, તો 20 વર્ષ બેકારી વધી કહેવાય એમ, ગરીબી વધી કહેવાય. એટલે કારણ સરકારી વિચાર એવો જ હતો કે એ નામ ઓછા થવા જોઈએ, વધવા ન જોઈએ. ને મારી વાત એ હતી પ્રોસેસ તમે પ્રોસેસ કરવો જોઈએ, તમે ના પાડવી પણ સર્વે વખતમાં હું બારગામ હતો, સર્વેનો તો યોગ્ય હતો, હવે રીસર્વે કરો એમ. અને એ પ્રોસેસમાં એ લડાઈ મેં લીગલી કરી હતી. એટલે છેલ્લે હું હાઈકોર્ટમાં ગયો, હાઈકોર્ટમાં એને પિટિશનો કર્યા હતા, પીએલ કરી હતી, છેલ્લે જજમેન્ટ મારા તરફી આવી ગયું, કે જેને કારણે 75,000 ઉપર કુટુંબોને ને તે લડાઈ હું આખા જિલ્લામાં, જેમ આ રોજગાર સહાયતા અભિયાન જે છે એમ એ વખતે એ બંને જિલ્લાઓ સાથે લઈને ચાલતું. વિચાર એવો હતો કે હું માણદર માટે જો કંઈક વસ્તુ કરું તો એ તો મારો સ્વાર્થ કહેવાય, કે જે મને મત આપે એના માટે કરવું એ તો નોર્મલ છે. તમે તમારા બાળકો માટે કરો, તમારા કુટુંબ માટે કરો, એ કોઈ સ્પેશિયલ ન કહેવાય એમ. યુ ગો આઉટ ઓફ યોર વે એન્ડ ડુ ઇટ એમ. હું જેને ઉનામાં કોઈનું કામ કરું, કોઈ અમરેલીમાં કે ભાવનગરમાં કામ કરી આવું તો એ સેવા બને છે. આ તો રિટર્ન રેશિયો મારો થયો, માણદરમાં કરું એ તો રિટર્ન રેશિયો છે, હું એ કરું મને સામે મત. પણ જવાહરભાઈ એને લઈને સવાલ પણ છે કે એક સમયે માણાવદર જે તમારી હોમ પીચ માર્કેટિંગ યાર્ડના નાની ઉંમરે ચેરમેન બનો છો વર્ષો સુધી, જનતા દળના એક સમયના બહુ મજબૂત પ્રમુખ રહો છો તમે. તમારી પોલિટિકલ જર્ની શરૂ થાય છે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લો આખો તમારે આ વખતે કવર કરવો છે. એટલે લોકો એવું પણ માને છે કે વિસાવદરની પેટા ચૂંટણી પછી તમને લાગતું હતું કે મોરે થઈ ગયો વિસાવદર પેટા ચૂંટણીમાં, પણ હજુ તો આખો જિલ્લો પડ્યો છે. ગીર સોમનાથને પણ કવર કરવો છે. આહિરોના ઘણા બધા મત પણ છે આ બંને જિલ્લામાં. એવા પણ સવાલો થઈ રહ્યા છે કે ક્યાંક તમારી રાજકીય જે ઈચ્છાઓ છે, જે રાજકીય લાભ તમારે લેવો છે આગામી ચૂંટણીઓમાં, ખાસ તો જિલ્લા પંચાયતની એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવશે 2027માં જે એક ફાઇનલ રમાવાની છે પોલિટિકલ પીચ ઉપર, તો તમે જે જવાબ આપતા હતા તમે જવાબ આપ્યો છે, પણ એક આવા સવાલો પણ થઈ રહ્યા છે કે માણાવદર છોડીને શા માટે? એ જ વાત તમને જ્યારે બીપીએલનું મેં કર્યું ત્યારે તમામની વાત એવી હતી કે આ લોકસભા થઈ છે, આ 2012 આજુબાજુની વાત. ને એટલે માણસનો વિચારધારા થઈ ગઈ છે કે કોઈ માણસ કોઈ કામ કરવા જાય
તો રિટર્નના રેશિયો સાથે જ કામ કરે છે. એના મગજમાં, કારણ કે એ માણસ પોતે સ્વાર્થી થઈ ગયો છે, એટલે વિચાર એ જ આવે છે કે આને સ્વાર્થ હોય તો જ કરે. સ્વાર્થ વગર કામ કરવું એ માણસો ઓછા થઈ ગયા છે. એટલે જ્યારે હું એ કામ કરવા ગયો ત્યારે તેનો વિચાર એ જ હતો કે આને લોકસભા લડવી છે એટલે કરે, પેલું કરે, આ છે. એ વખતે બધી વાતો કરી હતી બધાએ. હું બધાને કહેતો, મેં કીધું મને મારું કામ કરવા ગયો. ઇલેક્શન છે એ કોઈ અલગ વસ્તુ છે, આ સેવા છે અલગ, બે અલગ અલગ વહીવટ છે. ને હું માનું છું સેવાના અંતે તમને સત્તા મળી શકે છે. સત્તામાં આવવું હોય તો સેવા કમ્પલસરી પાયો એનો છે. સત્તા માટે સેવામાં આવવા વાળા પણ ઘણા લોકો છે. ના, હવે તો સત્તા માટે જ આવે છે, સેવા માટે આવતા જ નથી. ઓકે, એ જમાનો હોઈ ગયો છે. ઇટ ઇઝ ચેન્જ. પહેલા માણસો સેવા માટે આવતા હતા અને સત્તા એનું બાય પ્રોડક્ટ હતું. અત્યારે તો સત્તા જેનો પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટ જેવું કઈ છે જ નહીં. બાય પ્રોડક્ટ ફાઇનાન્સ હોઈ શકે, પણ સત્તા જેનો પ્રોડક્ટ છે. એટલે એ વખતે મને આ જ કહેતા હતા. જેમ આ વખતે જે રોજગાર સહાયતા અભિયાન ચાલુ કર્યું તો વિસાવદર ઇલેક્શન પહેલાનું ચાલુ થઈ ગયું. બધાને ધ્યાનમાં પછી આવ્યું, કારણ કે એ વિસાવદરના કારણે ધ્યાનમાં આવ્યું. મારી પ્રવૃત્તિ મેં કોઈ દિવસ બંધ કરી જ નથી. મારી પ્રવૃત્તિઓ સમાજલક્ષી ચાલુ જ હોય છે, પણ તમારા ધ્યાનમાં હવે બધાને આવ્યું છે. બિલકુલ બિલકુલ. મારે છે ને અલ્ટિમેટલી હું જવાહર ચાવડાને એક નેતા તરીકે નથી મળવાનો, વધારે એક વિચારશીલ વ્યક્તિ તરીકે મળવું છે. લોકો બેરોજગાર છે, બેરોજગારીનું લેબલ લઈને ફરે છે. એટલે એક સમય તમે જ્યારે વિજય સરઘસમાં નીકળ્યા ત્યારે કેટલાક લોકો સાથિયા પૂરતા હતા. તો જે સમાજમાં હાસ્યામાં ધકાયેલા જે લોકો છે એમના જીવનમાં રંગ પૂરવા માટે તમને એ વખતે પહેલો વિચાર આવ્યો. ડાર્ક ઝોન એટલે કે જે ડાર્કનેસ છે ખેડૂતોના જીવનમાં, એનો જે અંધકાર છે દૂર કરીને પ્રકાશ ફેલાવવાનો તમને વિચાર આવ્યો. બધી જ વાતો કરવી છે, પણ ઇકો સેન્સિટિવ ઝોનનો જે આખો મામલો વિસાવદર પેટા ચૂંટણીમાં આ વખતે હતો. તમે કીધું અમારા ધ્યાનમાં એટલા માટે જવાહરભાઈ ફરી આવ્યા પાછા કે તમે આ અભિયાન તો ચલાવતા હતા, પણ વિસાવદરની પેટા ચૂંટણી આવી, ગોપાલ ઇટાલિયા લડે છે અહીંયા. ઇકો સેન્સિટિવ ઝોનનો આખો મુદ્દો હતો અહીંયા, અને પ્રવૃત્તિને લઈને પણ સવાલો થયા કે ભાઈ જવાહરભાઈ ચાવડાએ પાછળથી પડદા પાછળ એવી પ્રવૃત્તિ કરી કે ભાજપને હાર મળી, કિરીટ પટેલ હારી જાય છે, ગોપાલ ઇટાલિયા જીતી જાય છે, આમ આદમી પાર્ટી જીતી જાય છે. તો અહીંયા ક્યાંક પાછું એ જે કનેક્શન છે એમાં પણ ખેડૂત કેન્દ્રમાં હતો, તમારા સમાજના હાસ્યમાં ધકાયેલો વર્ગ તમારા કેન્દ્રમાં હતો. ઇકો સેન્સિટિવ ઝોનમાં હજી મેં કોઈ કોમેન્ટ કરી નથી ને કોઈ મુવમેન્ટમાં ગયો પણ નથી. કારણ હું માનું છું જ્યારે કોક કરતો હોય ત્યારે આપણે કરવાની જરૂર નથી. જે ન બીજા કરી કરો. ઓકે, ઓલરેડી કોક કરે છે એના માટે તો એમાં તમે ગમે તો સપોર્ટ આપો, ન ગમે તો દૂર રહ્યો, પણ તમને કરવાની જરૂર નથી. ઓલરેડી કોક કરે છે. જ્યારે કોઈ ન કરતું હોય એ કરો. એટલે જયારે મેં ડાકઝોન કર્યું ત્યારે કોઈ કરતું ડાકઝોન કરતું નહોતું. જયારે બીપીએલનું કર્યું ત્યારે કોઈ બીપીએલ કરતું નહોતું. રોજગારનું કર્યું કોઈ ત્યારે કોઈ નથી કરતું. એટલે હું ફિલ્ડમાં એકલો હોઉં છું. જયારે ફિલ્ડમાં એકલો હોઉં ત્યારે હું એ સિસ્ટમ ગોઠવી શકું છું કે હવે મને શું કરવું, હવે મને શું કરવું. કારણ અભિયાનો છે કે એ મિશન તરીકે કામ કરવાના હોય છે. ને એ કોઈ આ 2 મહિનાનું કામ કે 2 વર્ષનું કામ નથી. તમે સ્ટાર્ટ કરી શકો છો, અંત તમારા હાથમાં છે જ નહીં. એમ ક્યારે આવે ખબર ન હોય, કદાચ 2 મહિનામાં 2 વર્ષ, કદાચ 20 વર્ષે 20 વર્ષે એ આપણા હાથમાં નથી. જેને કારણે આવા મુવમેન્ટો કરતા માણસો બંધ થઈ ગયા છે. એનો અંત જ આપણી પાસે નથી. એટલે ઇકો સેન્સિટિવ ઝોનમાં હું ગયો જ નથી. ગેર સેન્સિટિવ સવાલ બહુ કરે. અલ્ટિમેટલી રોજગાર ઉપર આવું છે તમારું જે અભિયાન છે. એક સવાલ કરેલું ખાલી કે પોલિટિકલી ઘણા બધા લોકો બેરોજગાર થઈ જાય, એના માટે તમે ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કર્યો? ના, ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કર્યો એવું તમે કહો છો, મેં તો ક્યાંય કીધું નથી. હું પ્રયત્ન કરું છું કે તમને પૂછવું, પણ હું માનું છું પોલિટિકલી કોઈ વાત કરશું તો અત્યારની મારી વાત મળી ગઈ છે. બિલકુલ બિલકુલ. રોજગારમાં તે વાત પોલિટિકલી કોઈ લઈ જશે. આ કોઈ રાજકીય પાર્ટી, રાજકીય અપેક્ષા કે ગણતરી કોઈ કામ નથી થતું. એ કરવાની ગણતરી પણ નથી. ને હું માનું છું એ તો એ વાત હાલે પણ નહીં. એમ ન મારી બીપીએલની ચાલી હોત, ન મારી ડાકઝોન ચાલી હોત, સામે અપેક્ષા વગર જ કરેલી છે. એ ન કરો તો ચાલે એમ છે ને. તમારે ડાકઝોન ન કર્યું, હું તો ઓલરેડી એમએલ હતો ને ન કરો તો ચાલતો હતો. બીપીએલ કર્યું ત્યારે હું એમએલએ હતો, ન કર્યું તો ચાલતું હતું. પણ આપણે કરવું જોઈએ, એ જ વિચારનો પ્રોસેસ છે. તો મને લાગે છે કે આપણે થોડીક એ વાતો કરીએ કે જેમાં રોજગારીના પ્રશ્નો છે. યુવાનોને તમે મળ્યા હશો આખા અભિયાન દરમિયાન, યુવાનોના મનની વાતો જાણવી છે, એ પણ કરીએ આપણે. આ જે વિચાર છે ને, તમે કીધું કે વિચાર તો ક્યાંક રોપાઈ ગયો તો વર્ષો પહેલા, તો રોજગાર સહાયતા અભિયાનનો જે વિચાર આવ્યો તમને, એના વિશે વાત કરો.
તમારી વાત સરસ. એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો મને કે તમે અત્યારે કેમ ચાલુ કર્યું એમ, તમે જેમ પત્રકાર જ હતો એમ. એટલે મેં જવાબ બહુ સારી રીતે આપ્યો, ગઈમાં પણ કરા. મેં કહું મારો લગ્નનો વિચાર મને 16 વર્ષની ઉંમરે આવ્યો હતો. 18 વર્ષે ઈચ્છા મારી બહુ મોટી થઈ ગઈ હતી. સરકાર અધિકાર 21 વર્ષે મને આપ્યો હતો. મને છોકરી 24 વર્ષે હાથમાં આવી. એટલે આપણે વિચાર ક્યારે આવ્યો છે, અમલવારી મારે 25 વર્ષે થયો, 9 વર્ષ પછી થયો. એટલે ઇટ ઇઝ દરેક વસ્તુ સમય હોય છે ને એ વખતે જ ગોઠવાતું હોય છે. એટલે આપણી ઈચ્છા ક્યારે થઈ છે પણ એ સમય યોગ્ય સમય તે વખતે આવતો હોય છે. એટલે તમારી જે મૂંઝવણ છે ને, તમને લાગ્યું કે દિનેશભાઈ પત્રકારો આ સવાલો જ કેમ કરે છે, અલ્ટિમેટલી રોજગારીની વાતો રહી જાય છે, BPL માં સરસ કામ થયું એ રહી જાય છે, સમાંતર સરકાર ચાલે છે જવાહર ચાવડાની, ભલે તમે ન માનતા હોય પણ એ જરૂરી છે. લોકશાહીમાં એક સમાંતર સરકાર ચાલવી જોઈએ. અમારી મૂંઝવણ એ છે કે તમે ધારો કે ગીર સોમનાથમાં જવાની વાત કરો, આખા જિલ્લામાં જવાની વાત કરો, લોકોને લાગે છે ને તમારે લોકસભા લડવી છે. હું જો આ બધા સવાલો ન કરું ને તો લોકોને એવું લાગે છે કે જવાહરભાઈ ચાવડા પાસેથી પૈસા લઈને ઇન્ટરવ્યુ કરવા બેઠો છે. સમજે? લોકોએ જાગવાની જરૂર છે, સમજવાની જરૂર છે કે જ્યારે જે સમય ચાલતો હોય ત્યારે એ સવાલો થવા જોઈએ. આ બધા જ સવાલો જો ન કરું તો અમારી પણ મૂંઝવણ છે પત્રકારોની. આજે હું ભાજપ વિરોધમાં કશું બોલું છું, વિરોધમાં મતલબ ધ્યાન દોરું છું, તો કોકને એવું લાગે છે કે હું આમ આદમી પાર્ટીનો માણસ છું. આજે આમ આદમી પાર્ટીને કશું કહું તો લાગે છે કે હું ગોપાલભાઈનો વિરોધી છું. એટલે લોકો છે ને આ એક જજમેન્ટલ હોય છે, એની વચ્ચે આપણે બંને પસાર થઈ રહ્યા છીએ. હવે પછીના સેગમેન્ટમાં મારે તમારી આ બધી વાતો સમજવી છે કે તમે કહ્યું કે એનો યોગ્ય સમય આવ્યો અને તમે ત્યારે કરી રહ્યા છો. કેટલી જરૂરિયાત છે આ અને કરવું કેમ જરૂરી છે? અને અભિયાન શબ્દ વાપરો ત્યારે હું માનું છું કે તમે એવું માનો છો કે માત્ર જવાહર ચાવડાને કરવાની જરૂર નથી, બધાએ કરવું પડશે. સમજાવો. હું જે અત્યારે કયો છે ઓછામાં ઓછા 10 તાલુકામાં પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે, 5 તાલુકા બાકી રહી ગયા છે. હું તો આજે ગઈકાલે હતો, મને પણ વરસાદને કારણે મેં રદ કર્યો પ્રોગ્રામ. પણ જે દુઃખ આપણે જોઈ છે અથવા તે યુવાનો, એનો અંદર ઉત્સાહ બહુ મોટો છે, એની ઈચ્છાઓ છે, એને આગળ નીકળવું છે, પણ તક તે નથી મળતી. તક મળી જાય એટલે ભાઈ પાસે ફરિયાદો જે આવી છે તો અસંખ્ય આવેલી છે. ધારો કે આવીને પેલી આવે કે અમે તૈયારી કરવા માટે અમને મારું આ ભણતર છે તો ભણતર પ્રમાણે મને શું મળવું જોઈએ, તેની સમજ ઓછી મળે ને નોલેજ ઘટે. એમ એ નોલેજ XYZ પાર્ટી પરથી મળી જાય એ પ્રમાણે એનું એક્સ્ટ્રા ભણ્યા પછી પરીક્ષા આપવા જાય તો પેપર લીક થાય એટલે પાછો આવે. ટૂંકમાં જે માટે એને મહેનત વર્ષ 2 વર્ષ 2.5 વર્ષ 3 સુધી મહેનત કરેલી છે ને છેલ્લી ઘડીએ એન્ટ્રી પ્રોસેસમાં આવે, એન્ટ્રી પ્રોસેસ રદ થાય એમ. એટલે પછી પાછી રી-એક્ઝામ આવે એટલે પાછી પરીક્ષામાં પોતે જાય, પાછી તે પેપર ફોટે રદ થાય તો એની એજ ક્રોસ થઈ જાય. ટૂંકમાં એને જોયેલું સપનું ને એ પૂરું કરતા જે 4-5 વર્ષની મહેનત એની છે, અંતે કોઈ કૌભાંડને કારણે, કોઈ મને ફૂટબોલને કારણે અથવા કોઈ અવ્યવસ્થાને કારણે રદ થઈ જાય છે. તે પરીક્ષા આપી દે, આ પરીક્ષા આપ્યા પછી કંઈક લાગવગ આવી જાય. કોર્પોરેટ સેક્ટરની ભરતી થતી હોય છે એમાં એ થતું જ હોય છે, ગવર્મેન્ટની ભરતીમાં એ ઓછું હોય છે. તો એમાં હમણાં ફરિયાદ પછી એને ઊભી રહી કે ઓરલના માર્ક્સ વધારે આપી દીધા એમ. ઓબીસી વાળું ને, ઓબીસી વાળો જે આવ્યું જીપીએસસી સામે જ આરોપ લાગ્યો. એટલે ના ઓબીસી કરતા એને ઓરલી કોઈ XYZ ને માર્ક આપ્યાનો મતલબ છે કોકને ખોટા આગળ આવી ગયા છે. ઓરલના પર્સન્ટેજ ઓછા એટલે જ કરવામાં આવ્યા હતા કે જેને કારણે સાચું લિખિતમાં આવેલી પ્રોસેસ તમે ચેક કરી શકો છો. બિલકુલ. ધારો કે ફિઝિકલ પરીક્ષાઓ જે લેવાય છે એની પાસે રેકોર્ડિંગ આવ્યું છે, ટાઈમ મેનેજમેન્ટ કેમ સિસ્ટમ ગોઠવણો છે, કારણ એ છે કે કાલે ઉઠીને ફરિયાદ ચેક થઈ શકે ક્યાં સાચી વાત છે ખોટી વાત છે. એમ લેખિતમાં થયું હોય તો ચેક થઈ શકે સાચી વાત. ઓરલમાં ચેક ક્યાં કરવા જવું? ને જેને કે ઓરલના પર્સન્ટેજ ઘટાડવામાં આવ્યા અને વધારીને ફોલ્ડ કરી દીધો છે. એટલે એ અસંતોષ અંદર બહુ મોટો યુવાનોમાં અંદર તો જોઈએ, અંદરથી એની ઈચ્છા તો ઘણી બધી છે. ને હું માનું છું એને મોકો મળે તો આપણા દેશનો વિકાસ જેમ તમે કહી શકો, આગળ જેની વાત તમે કરી શકો, આપણી પાસે ચાઇના અને અમેરિકા ટૂંકા પડે એમ એટલી તાકાત યુવાનોમાં છે. એને યુટિલાઇઝ કેમ કરવો, એને સિસ્ટમમાં કેમ ગોઠવવા,
તે જરૂરી છે એમને હું માનું હજી ચાલુ છે મારો, હજી 4-5 તાલુકા બાકી રહી ગયા છે. આજની ચર્ચા એટલા માટે થવી જોઈએ, આપણે અલ્ટિમેટલી વાત કરી કે હેડલાઇન શું બને, ક્લિકેબલ એટલે કે હું થંબનેલ શું રાખું તો લોકો તમારો વિડીયો જોવા આવે, એ આખી જે એક માથાકૂટ છે મીડિયાની, અને એના કારણે અગત્યના મુદ્દાઓ રહી જાય છે. તો તમે જે સમજ્યા છો, કારણ કે તમે જે સહાયતા અભિયાન શરૂ કર્યું છે, એટલે હું માનું ત્યાં સુધી તમે ખૂબ અભ્યાસુ છો, એટલે તમે એક બહુ સિસ્ટમ ક્રિએટ કરી છે, તમારી પાસે એક ડેટા પણ આવે, ઇનપુટ તમને મળે કે યુવાનોના મનમાં શું ચાલી રહ્યું છે. તો આ બધા મુદ્દાઓ જે તમારા ધ્યાનમાં આવી રહ્યા છે, જે મીડિયાના ધ્યાનમાં નથી આવતા, તો એક શું પ્રોસેસ છે કે યુવાન આવીને તમને કઈ રીતે એની સમસ્યા રજૂ કરે છે, અને સહાયતા તમે કઈ રીતે પૂરી પાડો છો? મને ધારો કે એક પ્રશ્ન એક બેનનો એક જગ્યાએથી આવ્યો હતો, આઈ થિંક વેરાવળમાં હતો કે માળિયા, નોંધમાં જોવું પડશે. એની વાત એવી હતી કે ભાઈ મને જોબ મળી ગયો છે, જોબ એટલે ટેમ્પરરી જોબ, જે સરકારમાં કોન્ટ્રાક્ટ બેઝમાં, અને ટીડીઓ મારી યારે મિસબિહેવ તો ન કહેવાય, પણ એક્સ્ટ્રા ટાઈમ સ્લોટ વધારે મારા આર્સ વર્કિંગના, અને જ્યારે આઉટ ઓફ ટાઈમ એટલે ઇવનિંગ ટાઈમ પછીનો ટાઈમ હોય તો એક સ્ત્રી તરીકે મને અઘરું કેટલું પડે. ઓકે, ન માંથી કોઈને કહેવાય ન, ટૂંકમાં there should be a format, એમ કે તમે એક લેડીઝ પાવર કરપ્ટ છે એ વાત આખી તમારા સામે આવી. એટલે એવી ઘણી જાતની વાતો આપણી પાસે, એની પોતાના ઇન્ડિવિજ્યુઅલી દુઃખ હું બેસીને 1-to-1 ચર્ચા કરું છું, ને જો એનું દુઃખ જાણીએ તો જ નિરાકરણ કરી શકીએ. આપણે જ્ઞાની, હું માનું છું આપણે કોઈ જ્ઞાની છે જ નહીં, જ્ઞાન ભેગું કરવું થાય છે. નહીં એ માણસો પાસે અલગ અલગ માણસમાંથી ભેગું થાય છે. એક માણસ જ્ઞાની હોય જ ન શકે. ધારો કે મને આટલા 6-8 મહિનાથી કામ ચાલે છે, તો હજી એટલું જ ભેગું કરી શક્યો છું. કમ્પાઇલિંગ ચાલુ છે મારું, પણ ઘણું કેટલો વિકરાળ, બહુ મોટો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. અને હું માનું છું બેદરકાર પણ સરકાર ક્યાંક છે, અથવા કેવી રીતે ધ્યાનમાં નથી વાત આવતી. તમે ધારો કે ખોટું થયું તમે રોકી લ્યો, પનિશમેન્ટ શું? ધારો કે પેપર ફૂટી ગયું, એનું પનિશમેન્ટ શું? આટલા હજારો માણસો પરીક્ષા દેવા ગયા હતા, બિલકુલ એનો એવડો અમાઉન્ટ ઓફ ખર્ચ, કરોડોમાં ખર્ચ, ટાઈમ, કોકના જિંદગીઓ પૂરી થઈ ગઈ છે, ડિપ્રેશનમાં જાય. અમુકના એક્સિડન્ટ થયા હોય, કોક મોડા પહોંચ્યા હોય, કોક પહોંચી ન શક્યા હોય, ટૂંકમાં કોકની જિંદગીઓ બરબાદ થઈ ગઈ છે. અને એના પછી પણ કાંઈ નહીં, એમ જે માણસની ભૂલ છે એનું પનિશમેન્ટ મળવું જ જોઈએ. તમે પનિશમેન્ટ કોઈ નથી મળતું જ, આટલી ચાલુ રહી છે પ્રોસેસ. ધારો કે પનિશમેન્ટ એને એવું મળ્યું, બીજા હિંમત જ ન કરવો જોઈએ માણસ. આ દરેક વસ્તુમાં ગુનામાં સજાઓ જ આપણે આઈપીસીમાં છે. આમાં શું આટલી કૌભાંડો આપણે થયા, કોઈ ખોટી ભરતી થઈ ગઈ છે, હું માનું કેટલા માણસો રિટાયર્ડમાં થઈ ગયા છે. ખોટી ભરતીમાં ભરતી થઈ ગયું, એના કેસ કબાડા ચાલુ રહીએ, પનિશમેન્ટ થાય ન થાય, દરમિયાન ઓલા એમ કે 12 વર્ષ નોકરી થઈ, 15 વર્ષ નોકરી થઈ, હવે છૂટો કેમ કરવો? એમ ખોટો માણસ રહી ગયો હોય જોબમાં 15-20 વર્ષ પછી, સર કોર્ટે કહી દે છે કે 20 વર્ષ નોકરી કરે, શું હવે ટ્રેન થઈ ગયો છે, અનટ્રેન્ડ માણસ ભરતી થઈ ગયો ને, એ 15 વર્ષ દરમિયાન ટ્રેન થઈ ગયો, પછી કોર્ટે છૂટી નથી કરતી, પછી એને પછી દયા આવે એમ. પણ ખોટી ભરતી કોને કરી હતી એને કોઈ વસ્તુ નથી આવતી એમ. આ સંતોષ પણ ક્યાંક મોટો જોવા મળ્યો છે. એટલે શું કારણ હશે? એટલે આ લોકોના સરકારમાં જે કોઈ બેઠા હોય, ભૂતકાળમાં કોંગ્રેસ પણ સરકાર કોંગ્રેસમાં ગમે તે પક્ષની હોય, તમે પછી ભાજપમાં પણ આવ્યા, અને ભાજપમાં તમે એવું કંઈક જોયું હશે ને? તમે સરકાર કોની છે એના કરતા પ્રશ્ન હલ કરવો જરૂરી. એ ધ્યાનમાં કેમ આવતું નથી? આખી સિસ્ટમ સમજવી છે. કોમન મેનને કંઈ ખબર નથી જવાનું, સત્તા સુધી અવાજ નથી પહોંચતો, એવું છે ના. ચૂંટાયેલો માણસ ચૂંટાઈ ગયા પછી એને જરૂર જ પડતી, જે તે પ્રજાના પ્રતિનિધિને, એટલે કદાચ બેદરકાર થઈ જતો હશે ને આ છૂટ છવાયો છે એમ. એક હું માનું છું એક્શન લેવાની સ્થિતિમાં એટલું સિરિયસનેસ કદાચ કોઈ નહીં દાખ્યું હોય કે સંગઠિત નથી. આ વર્ગ સંગઠિત હોય, એનો નિર્ણય હોય, વર્ગ સંગઠિત થઈએ ને કે આના વગર અમે તમે મતદાન નહીં કરીએ. ધારો કે આ જે બેરોજગારો છે એ સંગઠિત થઈ જાય, કહી દે કે આ અમારા નિયમો છે, આ નિયમમાં તમે ફેરફાર કેટલો સુધારો કરી લો, નહીં કરો ભાઈ હું તને મત નહીં આપું.
એટલે ઓન ધ સ્પોટ સુધરી જશે. એટલે કસૂરવારોને સજા ન કરે સત્તાધીશો, હા. તો સત્તામાં બેઠેલા લોકોને ચૂંટણી ઉપર સજા કરવી એ જ એનો ઉપાય છે. એ લોકોને બેરોજગાર કરી દેવા. સેકન્ડ ટાઈમ જે સિસ્ટમ બનશે એ સુધરીને આવશે. યસ. એને પ્રજાએ જે મત આપીને બેસાડ્યા એના માટે છે કે ભાઈ કંઈ ફોલ્ટ થયું તું સુધાર. અધિકારી વર્ગ અને રાજકીય વર્ગ બે અલગ અલગ છે. અધિકારી વર્ગ ભણેલો હોવો ફરજિયાત છે. એ ગ્રેજ્યુએટ હોવો જોઈએ, આઈએસ થયેલો હોવો જોઈએ, કલેક્ટર હોવો જોઈએ, બધું બરાબર છે, એના માટે હોવું જ જોઈએ. એને સિસ્ટમમાં વર્ક કરવાનું. રાજકીય માણસ એ પ્રજાનો અવાજ છે. એની એ ચાર પાસ હોય તો ચાલે, પણ ડઝ હી અન્ડરસ્ટેન્ડ પીપલ? એ ઇમ્પોર્ટન્ટ છે. એ દુઃખ સમજી અને આમાં સુધારો કરવો એ એનું કામ છે. ને જેને કારણે બે અલગ રાખેલા છે. જો ભણેલ માણસ આ બેસાડવો હોય તો અધિકારની જરૂર જ નથી. તો જવાહરભાઈ, જે રીતે કેશુભાઈ પટેલ 4 પાસ હતા એવું માની, એટલે એવું હમણાં ચર્ચા પણ થઈ, અને ગોપાલ ઇટાલિયા હંમેશા હર્ષસંઘવીના 8 પાસને લઈને ટોણો મારે છે. અલ્ટિમેટલી કોઠાસૂઝની વાત છે. પણ મારો એક સવાલ જુદા પ્રકારનો એ પણ છે કે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અધિકારીઓ ગાંઠતા નથી પ્રજાના પ્રતિનિધિને, અને એની આ મૂળ સમસ્યા ત્યાંથી શરૂ થાય છે. નથી કાઢતા તો માનું છું એને દંડ થવો જોઈએ, લોમાં સુધારો થવો જોઈએ. એ તમે તો રાજનીતિમાં સક્રિય જ છો. લોમાં સુધારો થવો જોઈએ, ન માને તો દંડ થવો જોઈએ. પણ એવું ચાલી રહ્યું છે ને અત્યારે. ધારો કે પોલિટિશિયન માણસ કોઈ કામ ન કરે તો પ્રજા દંડ આપે છે ને. હું એમએલએ હતો અત્યારે એમએલએ નથી, મારું કામ યોગ્ય ન લાગ્યું એટલે મને 2-3 હજાર બાદ ગઈટા તો દંડ મને મળી ગયો. અધિકારી દંડ શું? એ સિસ્ટમમાં નથી ને જેને કારણે ચાલુ રહે છે પ્રોસેસ. તો રાજકીય માણસે એનું કામ યોગ્ય ન કર્યું, ઇઝ પનિશ્ડ બાય પીપલ, ઇઝ આઉટવોટેડ. તેમાં અત્યારે હું નથી. બિલકુલ મારી કામગીરી એ વખતે ઓલા કરતા ઓછી હતી તો જ હાઈરો હરાવવામાં પણ આવે છે પાર્ટીના લોકો દ્વારા. બની આને લોકશાહી કહેવાય ને. તમે તો અલ્ટિમેટલી એ ફેરફારો થવા જોઈએ એવું માનો છો તમે લાંબા ગાળે? કારણ કે અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ થાય, થવી જ જોઈએ. જેમ એક પોલિટિશિયન સજા મળે છે તો અધિકારી સજા કેમ નથી મળતી? તો તમે જે માણસે ધારો કે એ વખતે પેપર ફૂટ્યા હતા એનું પનિશમેન્ટ શું? કોણ? કેમ? વાય ઇન્કવાયરી નથી થતી? આ તો 5 વર્ષ સજા આપી જ દે છે પ્રજા, આઉટવોટ કરી જ નાખે છે. આમાં કેમ નથી થતું? આમાં હોવું જોઈએ, સિસ્ટમ જ અંદર હોવો જોઈએ કે આ વર્ક ઉપર આ વર્ક ઉપર આ વર્ક ઉપર હોવું જ જોઈએ. એટલે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ છે, નેતાઓ છે, એની જો પકડ ન હોય અધિકારીઓ ઉપર તો અલ્ટિમેટલી આ નુકસાન જઈ રહ્યું છે. તો તમે એને લઈને કઈ મુવમેન્ટ કરવાના છો ભવિષ્યમાં? કારણ કે બહુ મોટો પ્રશ્ન છે. પણ એ માનવું છું બધાય ઘોડે ભેગું ન ચડાય એમ. જેને કારણે મેં ના કીધું હું રોજગારનું કરું છું તો હું બીજી વાત નથી, ઇકોઝોનની વાત નથી કરતો. બીજા કોઈ વાંધા વચકામાં પડાય નહીં. આપણે એક સબ્જેક્ટમાં ચાલો ઇફિશિયન્ટ છે, એક જ સબ્જેક્ટમાં ચાલુ છે. પણ તમે એક મુદ્દો એવો આપો છો, મને પૂછી લેવાય છે, 2027માં કોના ઘોડે બેસીને મૂર્તિયા બનવું છે? બીજી કેટલા વર્ષની વાર છે એના માટે? બહુ વાર લાગતી નથી, કારણ કે જે રીતની મુવમેન્ટ ચાલી રહી છે. મેં તમને કહું, જિંદગીમાં 2 કિસ્સા મેં એક સાંભળેલો ને એક જોયેલો છે. 77માં એક માણસ આવ્યો જેપી કરીને, જેને એક વાત કરી, તમામ વિરોધ પક્ષોને ભેગા કર્યા અને નવી પાર્ટી બનાવી, જનતા પાર્ટી, અને સત્તામાં બેસી ગયા 6 મહિનાની અંદર ભારતની સરકારે. આ સાંભળેલી વાત મેં. એક તો બહુ આપણી ઉંમર નાની, 12-14 વર્ષનો હતો. બીજું 89માં વીપી સિંહ આવ્યા ચિઠ્ઠી લઈને કે આ સ્વિસ બેંકનો અકાઉન્ટ નંબર મને કોને આપવું? જનતા પાર્ટી જનતા દળ બનાવ્યું, બધી પાર્ટીને અંદર જોઈન્ટ થઈ અને 6 મહિના ભારતનો પીએમ બની ગયો. ભારતના પીએમ બનતા જો 6 મહિના લાગતી હોય, ટૂંકમાં આપણે ખબર જ નથી 27માં શું થવાનું છે. ટૂંકમાં જેનું જ્ઞાન નથી, ચર્ચા આપણે કરવી બી ને શું. ઓકે, પણ મારી લાલચ છે, તમે કારણ કે રાજકારણને વર્ષોથી નજીકથી જુઓ છો, ત્રીજી પાર્ટી ફાવે છે ગુજરાતમાં? અથવા ત્રીજી પાર્ટીને હું માનું છું, માણસને પાર્ટી કરતા એ માણસને મત આપવો જોઈએ એમ. તમે છેલ્લા એ માણસ સાથે વ્યવહાર કરવાનો છે. અહીં પ્રચાર કરવા માટે નરેન્દ્રભાઈ આવે, અમિતભાઈ આવે, રાહુલ ગાંધી આવે કે કેજરીવાલ આવે, આ બધાને ફોન પાછા કોઈ ઉપાડવાના છે, પાછા મળવાના છે? બરાબર છે.
આ માણસોને તો એ માણસ જ કામ છે, ઉપલા માણસે કામ જ નથી. જે ઉમેદવાર છે. હા, મને એક 95 આપણે TN શેષાન આપણા ચૂંટણી કમિશનર બન્યા હતા, અને એક સરસ વાત કરી હતી, એક મત કોને આપવો જોઈએ એમ. એને એમ કીધું હતું, જેમ તમે દીકરી કોઈના હાથમાં આપવાની હોય એ સ્થિતિમાં મત તમારો છે. તમારો મત એવી સલામત જગ્યાએ આપવાનો. હવે મત આપવા માટે માણસો બે જુએ, ખાનદાન જુએ છે ને માણા જુએ છે. હવે ખાનદાન જુએ તો માણા ગાંડો હોય તો શું કરવું? જમાએ ડાયો તો હોવો જોઈએ ને કે ભાઈ ખાનદાન સારું છે, મત આપી દો તમે એને. બરાબર. તો જમાઈ ગાંડો છે ને શું કરવું એમ. પણ ખાનદાન નબળું હોય ને જમાઈ ડાયો હોય તો અલગ થઈ અને ઘર વસાવી શકે છે, દીકરીનું ધ્યાન રાખી શકે છે. એટલે હું માનું છું પેલા જમાઈ જોવે પછી ખાનદાન જોવાય. એટલે રાજકીય પક્ષોએ પણ TN શેષનની આ વાત યાદ રાખવાની હા, આ વાત હું આ 95 ની બધે સાંભળેલી વાતો મેં અત્યારે Yes, yes. ટીવી મીડિયામાં પ્રિન્ટમાં બધી જગ્યાએ મળી જાય. હું જે વાત કરું છું એ બિલકુલ. ને સરસ નીકળ્યું. યુવાનો સાથે રહે એની સમસ્યાઓ બહુ વિકરાળ છે. તમે જે કહ્યું એ પ્રમાણે મને લાગે એની ચર્ચાઓ ઘણી થવી જોઈએ. સામાજિક અવ્યવસ્થા પણ સર્જાઈ રહી છે બેરોજગારીના કારણે. હા, લગ્ન થતા નથી. લગ્ન એટલે હું તમને કહું કે કાયદેસરનો 90% ફરિયાદો જે છે આના માટેની છે કે તમારો દીકરો શું કરે છે, કે હમણાં કાંઈ નથી કરતો તો ભાઈ અમારી દીકરી આપવી નથી એમ. ટૂંકમાં અત્યારે તો લગ્નની જ પ્રોસેસ બંધ થઈ ગઈ છે. તમારી પાસે સ્પેશિયલી આવકની સ્ત્રોત પ્રોફેલી ગોઠવાયેલી નથી તમારી પાસે. ઇનફેક્ટ ડબલ છે, એક ખેતી પ્લસ આવકનો સ્ત્રોત. આ બે હોય તો જ દીકરી મળે, બાકી મળતી જ નથી એમ. આ પેલી શરત આપવા માંડી છે કે આ પ્લસ આ હોય તો જ અમારી દીકરી તમને મળી શકશે, બાકી નહીં મળી શકે. એટલે એ ફરિયાદો મેં પુષ્કળ આવી છે. એટલે દીકરીનો આસ જે રીતે જમાઈને આપીએ એ જ રીતે વોટિંગ કરતી વખતે ધ્યાન રાખવાનું છે. આમ છતાં ભાજપ તો વારંવાર જીતે છે ગુજરાતમાં. કાંઈ ખાનદાન જુએ છે. ઓકે આ વિસાદરમાં ન જોયું એને જમાઈ જોયું એને. ઓકે વિસાવદરની પ્રજાએ જમાઈ જોયું. જમાઈ જોયું. ઓકે એમાં બેમાં જોઈએ એટલે તો પછી દરેક જગ્યાએ વિસાવદર વાળી થવી જોઈએ. લોકશાહીના હિતમાં કહું છું. ના, વિસાદર ને હું માનું છું તમને કાલે વ્યવહાર કરો ઘણી સહેલો છે. મિસ્ટર X છે, મિસ્ટર Y છે, મિસ્ટર Z છે, તમને વ્યવહાર કરો એ પ્રજાને ક્યાં સહેલો છે? આ માણસે આને કારણે માણસ જ્ઞાતિવાદને શા માટે મત આપે છે, જ્ઞાતિને શા માટે મત આપે છે? તે ફીલ ઇટ ઇઝ ઇઝી એપ્રોચ. કાલે મને કામ કરી મને ગોતવો કોને સહેલો એમ. આને કારણે માણસો જ્ઞાતિને મત આપે છે કે જ્ઞાતિનો માણસ ગોતવો સહેલો પડે છે. કે તમે હંમેશા એને મત આપવો જોઈએ, એને ભેગો રાખવો જોઈએ, અથવા એના ભેગું રહેવું જોઈએ જેને તમને ગોતવો સહેલો છે. ઓકે, તો ગોપાલ ઇટાલિયા જે રીતે 1-2 મહિના પહેલા જે રીતે કામ શરૂ કર્યું, લોકોને લાગ્યું કે આ તો આપણા જેવો છે, આપણી વચ્ચે રહેશે. એક કારણ પણ હોઈ શકે, બની શકે. બિલકુલ. કે કિરીટભાઈનો જૂનો અનુભવ હતો જ ને આપણે 10 વર્ષ પહેલા ઇલેક્શન થી લડ્યા હતા, ત્યાં કામ કરતા હતા, એટલે જૂનો માણસ હતો. એના કરતા નવો માણસ વધારે પસંદ પડ્યો હતો. એના વિસ્તારના માણસો, દરેક વિસ્તારના માણસ અલગ અલગ બિહેવ કરતા હોય છે. એ વિચાર જુનાગઢનો ન હોય, એ વિચાર જેતપુરનો હોય, એ જ વિચાર ગોંડલનો ન હોય, એ વિચાર રાજકોટનો ન હોય, અલગ અલગ વિચાર જગ્યામાં. પોલિટિકલ જે પંડિતો માનીએ છીએ હોતા નથી. મીડિયાવાળા અમારા જેવા લોકો એ થોડું વાંચીને પ્રયત્ન કરે જ્ઞાન દેખાડવાનો. ઘણા લોકો માને છે કે વિસાવદરનું જે પરિણામ આવ્યું એમાં કિરીટ પટેલની હાર થઈ છે. એ વધારે વારંવાર જોરથી બોલવામાં આવ્યું અને માનવામાં આવ્યું. ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે પછી આવે છે, અથવા તો આમ આદમી પાર્ટી જીતે છે અને ભાજપ હારે છે પછી આવે છે. એક રાજકીય માણસ તરીકે તમે પણ પરિણામનું એનાલિસિસ કર્યું હશે. આ પરિણામ ઉપર તમારી શું કોમેન્ટ? હું માનું છું કિરીટ પટેલ ઇલેક્શન નથી હાર્યો. કોણ હાર્યું છે? ઇલેક્શન ભાજપ હાર્યું છે. કેવી રીતે? વાત સંપૂર્ણ ખોટી છે. કિરીટ પટેલ ઇલેક્શન હાર્યો છે કે કિરીટ પટેલ તે તાકાતવાળો માણસ જિલ્લામાં છે જ નહીં. આ જિલ્લાની અંદર પટેલ સમાજમાં કિરીટ પટેલ તાકાતવાળો કોઈ માણસ છે જ નહીં. એવું ભાજપ પોતે માને છે. ને જેને કારણે 10 વર્ષ એને યુથનો પ્રમુખ રાખ્યો, 10 વર્ષ સુધી ભાજપનો પ્રમુખ રાખ્યો, તો જ રાખેલો હોય ને. સૌથી તાકાતવાળો માણસ હતો, ભાજપને સૌથી ગમતો ચહેરો હતો.
એટલે એ કિરીટ પટેલ હાયરો કહેવાતો જ નથી, ભારતીય જનતા પાર્ટીનો જ માણસ હતો એમ. એ કે મારી જેમ ઇમ્પોર્ટ તો નહોતો થયો, બાકી એમ કે ઇમ્પોર્ટને કારણે હાયરો કહેવાય, એના કારણે હાયરો જ નથી. ભારતીય જનતા પાર્ટી એમ જ માનું છું. તો તમારા જવાબ પ્રમાણે તો મને લાગે ભાજપ માટે ગંભીર મુદ્દો હોઈ શકે ને. વિસાવદરનું જે પરિણામ છે હા, એટલે ભાજપના લોકો હરાવ્યો છે, કિરીટ પટેલને નહીં. એ માનો, એ વિસ્તારના પ્રજાને પૂછવું પડે. તમે કીધું ને કે કિરીટ પટેલ નહીં પણ ભાજપ Yes. ની હાર છે. ના, કારણ એ છે કિરીટ એક ભાજપનો ચહેરો જ હતો, કિરીટની આઈડેન્ટિટી છે જ નહીં. એની આઈડેન્ટિટી અલગ હોય તો હાયરો કહેવાય. આ તો ભારતીય ચહેરો પાર્ટીનો ચહેરો હતો, પાર્ટી પ્રમુખ હતો. જયેશ રાદડિયા પણ આવે છે, એ ખબર નથી, એમને પણ આવીને જોર લગાવ્યું. એને કામગીરી સોંપેલી હોય તો પાર્ટી જેને કામ સોંપતી હોય એને સોંપેલું હશે કામ, જેના કારણે દોડતા હતા. ભાજપ હાર્યું છે કે પાટીલ હાર્યા છે? પેટા પ્રશ્ન. એ કેવું અઘરું છે, કારણ કે એના માટે આપણે નાના છીએ માનું છું. આપણે જુનાગઢ ક્ષેત્રની અંદર એ વ્યાજબી છે. મેં એવું સાંભળ્યું છે કે પાટીલ છે ને હંમેશા એવું સ્ટેટમેન્ટ આમ થોડા બોલે ને ગમે તેને કહી દેવાની ટેવ વાળા છે. જેમ દિલીપ સંઘાણીના કેસમાં એમના વિસ્તારમાં જઈને પેલું સહકારી ક્ષેત્રમાં ઈલું ચાલે છે એવું બોલી નાખતા. દિલીપભાઈ અકળાય કે સ્ટેજ ઉપર દર વખતે આવું ના બોલો, અમારું ઈલું ચાલે છે. પછી ઇફકોનું ઇલેક્શન આવે છે, જયેશ રાદડિયા મેન્ડેટના વિરોધમાં જાય છે, દિલીપભાઈના શરણમાં જાય છે. CR પાટીલ જ્યારે જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બને છે કમલમમાં, ત્યારે એમનું વિદાય અને સત્કાર જગદીશ વિશ્વકર્માનો, ત્યારે જતા જતા પાછું યાદ તો એમને દેવડાયું દિલીપભાઈ અને જયેશ રાદડિયાને કે તમે મેન્ડેટના વિરોધમાં ગયા ને એ નહીં ચાલે. તો પાટીલ એવું પણ બોલતા, મને ખ્યાલ છે, મેં સાંભળ્યું પણ છે કે જુઓ કે આટલું બધું પ્લાનિંગ ના કર્યું ને પેજ નાની નાની વાતોમાં, એટલે જવાહરભાઈને થેલીને આપણે ઘણી બધી બેઠકો થોડા મતે હાર્યા, એમ એ ખોટું લાગી ગયું. પહેલા આપણે વાત કરીએ કોર્પોરેટ સેક્ટર. સહકાર ક્ષેત્ર મેન્ટેડ હોય જ ન શકે. કોર્પોરેટ સેક્ટર 200-300 વર્ષ પહેલા ઓરિજિનલ થયેલું છે, એટલે દુનિયાના અલગ અલગ ભાગ નથી. એટલે યુરોપમાંથી પણ આવ્યું છે, લંડનથી, ઇંગ્લેન્ડથી આવેલું છે, રશિયામાં આવેલું છે, ચાઇનાથી આવેલું છે. ભાઈ કોર્પોરેટ સેક્ટર જે આખો જે આવ્યો એનું કારણ શું? કારણ એ વખતનું સૌથી એક જ હતું, કાં પ્રોડ્યુસર ને કાં કન્ઝ્યુમર. આ બેની વચ્ચેની જે કડી છે તે કડી મેક્સિમમ પ્રોફિટ ખાઈ જાય છે. ન એ પ્રોડ્યુસર છે ન એ કન્ઝ્યુમર છે, તો પ્રોફિટ મેક્સિમમ ત્યાં જાય વાત વ્યાજબી નથી. આ પ્રોફિટનો ભાગ પડવો જોઈએ, અથવા પ્રોડ્યુસર પાસે જાય કે કન્ઝ્યુમર પાસે જાય. એટલે પ્રોડ્યુસરને કાં કોર્પોરેટ સેક્ટર બનવી જોઈએ ને કાં કન્ઝ્યુમરની બનવી જોઈએ. આ સેક્ટર બન્યા પછી એનો પ્રોફિટ જે થાય એ ઇવનલી પાર્ટ કરી દેવાની, એને કોર્પોરેટ સેક્ટર કહેવામાં આવે છે. એટલે જ્યારે કોર્પોરેટ સેક્ટર જ્યારે બન્યું તે વખતે અત્યાર સુધીમાં વિધિન લો મૂકેલું છે કે આમાં પાર્ટી સિસ્ટમ બનાવવાની મનાઈ છે. રાજકીય પાર્ટીને ઇલેક્શન લડવાની કાયદાકી મનાઈ છે. હું કોંગ્રેસનો છું, હું ભાજપનો છું, આપ છો, ઇલેક્શન લડવું છું એટલે સિમ્બોલ આપવાની મનાઈ છે. પેલું આ. સેકન્ડ, તમે લડવા જાઓ ત્યારે તમે એક મંડળી બનાવવાની પણ મનાઈ છે. યુ કેન નોટ સે વી આર અ પેનલ. નગરપાલિકામાં શું હોય છે, ચૂંટણી તમે 4 માણસ ભેગી લડી શકો, 3 ભેગી લડી શકો, સિમ્બોલ એક હોય. કોર્પોરેટ સેક્ટરમાં તમે 8 માણસ ભેગા લડતા હો, યાર્ડની ચૂંટણી હોય, 10 માણસ ભેગા લડતા હો, 4 માણસ વેપારી લડતા હો, ખેડૂત 2 લડતા હોય, ત્યારે સિમ્બોલ અલગ અલગ આપો, કારણ કે યુ કેન નોટ વોટ અ પેનલ. એટલે કાયદામાં એવી જોગવાઈ છે કે તમે ટોળી બનાવવાની મનાય છે, પાર્ટી બનાવવાની મનાય છે, એની સામેની આ વાત છે. એટલે હું માનું છું, મને સમજવી અઘરી છે. તો CR પાટીલને નહીં ખબર હોય? તમે એને પૂછવું જોઈએ આ કોર્પોરેટિવ લો શેના માટે બન્યો છે, કાં કોર્પોરેટ લો સુધાર લેવો જોઈએ. મેં તમને એવું પૂછ્યું એટલે કાં એને લો સુધાર લેવો જોઈએ કે ભાઈ આમાં પાર્ટીની છૂટ. જેમ ગ્રામ પંચાયતમાં પાર્ટી નથી. શું કામ નથી? કારણ કે એ જગ્યાએ રાજકારણ લઈ ન જવાય એમ. પ્રેરિત હોઈ શકે પેનલ, પણ હું પેનલ બનાવતી જ નથી. ઇન્ડિવિજ્યુઅલી કોન્ટેસ્ટિંગ થવું જોઈએ, ઇન્ડિવિજ્યુઅલ જીતવી જોઈએ. એમાં એ બધાનું આ મુઠ્ઠી રહે છે, આ એ વસ્તુ આબરૂ રહે છે. એટલે મારો
મારો સવાલ તમને એટલે ઈલુની વાત જે હતી એમાં હતી કઈ કોર્પોરેટમાં જીતેલા હોય તો હોય ને, કદાચ 3 કોંગ્રેસના હોય 3 ભાજપના હોય એમ. મારો સવાલ એ હતો કે પાટીલને તમે ટૂંકમાં એ જે આરોપો હતા તમારા પ્રત્યેના પણ એમ મિસમેનેજમેન્ટ ઇલેક્શનને લઈને જે કંઈ વાત છે તો મૂળ બંધ મુઠ્ઠી રહ્યું હોત તો સારું હતું એમ, એટલે પાટીલને જવાબ આપ્યો છે તમે એમ કહું છો વિસાવદરમાં? ના ના એવી કોઈ વાત નથી. હવે બેરોજગારીનો આખો જે મામલો છે, ઉપાય શું હોઈ શકે? ઉપાય હું માનું છું હજી 2-3 મહિનાનો પ્રોસેસ બાકી છે મારો. ઉપાય એનો નીકળી શકે છે. હું માનું છું એવો પ્રશ્ન છે જ નહીં જેનો ઉપાય નથી એમ. એ સિસ્ટમ વર્કિંગ કરવું પડે. તમને કોના માટે શું, કેવી રીતે આપણે કોર્સિસમાં આવી શકે છે, એજ્યુકેશનમાં આવી શકે છે. તમને એ ખબર હોવી જોઈએ કે આ ભવિષ્યના યુગની અંદર ધારો કે અત્યારે આપણે ક્લાઇમેટ ચેન્જ ચાલે છે, તો ક્લાઇમેટ ચેન્જને કારણે આટલી વસ્તુ ફરવાની છે, આપણે આટલા ક્રોપ્સ બદલાવવા પડશે, આ ક્રોપ હવે ઓછો આ ક્રોપ વધારવો પડશે. એનું સ્ટડી અત્યારે એજ્યુકેશન ચાલુ કરી દે, એજ્યુકેશન આપણું ટૂંકમાં થિંકિંગ અહેડ ઓફ ટાઈમ. આપણે બને છે એજ્યુકેશનની અંદર એક કોર્સ બની જાય છે તો એ કોર્સ પાછો એમને 10, 15, 20 વર્ષ સુધી રહે છે. એટલે ટેકનોલોજી આઉટડેટેડ થઈ ગઈ છે. તમે જે માણસ ગાડી બનાવતો હતો મોટર કાર 30 વર્ષ પહેલા, અત્યારે કાર બદલી ગઈ છે. જેને રેડિયો બનાવ્યો તો રેડિયો અલગ થઈ ગયો છે, ટીવી આખો અલગ થઈ ગયો છે. જેને પિક્ચર ટ્યુબમાં બનાવેલું હોય ટીવી, એના પછી પ્લાઝમા, એના પછી એલસીડી, આ યુસીડી બધા આવતા જ જાય છે. તો રોજ સુધરતો જાય છે. મીન્સ ટુ કીપ ઓન અપડેટિંગ સિસ્ટમ. એટલે એજ્યુકેશનની અંદર જો અપડેટ સિસ્ટમ ચાલુ રાખવો તો હું માનું છું રોજગારી આપી હેલી એમાં પડી જાય છે. મૂળ સમસ્યા રોજગારીની, યુવાનો ત્યાં વધારે ઇફેક્ટિવ છે. પણ હવે તમે એજ્યુકેશનની વાત કરી છે ત્યારે આપણે ત્યાં શિક્ષકોની જગ્યાઓ ખૂબ ખાલી છે સરકારી શાળાઓમાં. હવે ભણશે જ નહીં બાળક, બરાબર, રમશે નહીં, મેદાનો નથી, ક્વોલિફાઈડ ટીચરો નથી, એમાં પેટા શિક્ષકો નોકરીઓ કરે છે ગામડાઓમાં. બરાબર, તમે કીધું એ પ્રમાણે મૂળ શિક્ષક કોઈ જુદું હોય અને પેટામાં જઈને કોઈ ભણાવવા જાય છે. પણ ગામડાના લોકો એવું દિનેશભાઈ સારું છે, પેલા લોકો કરતા છોકરાઓ તો એ સારું ભણાવે છે, પણ એને આપણે પ્રોત્સાહન ના આપવું જોઈએ. મૂળ શિક્ષકે જેને ભણાવવું જોઈએ. પણ જે જગ્યાઓ ખાલી છે, રીવાબા હવે શિક્ષણ મંત્રી બન્યા છે, નવું મંત્રીમંડળ આવ્યું છે, બેઝમાં શું થવાની જરૂર છે તો રોજગારીનો પ્રશ્ન આપણે હલ કરી શકીએ? હું માનું છું પહેલા તો જે છે ત્યાં રહેવા જોઈએ. પહેલા તો મને પૂછવા બેસો તો તે ગામમાં તલાટી મંત્રી રહેવો જોઈએ, તે ગામમાં શિક્ષક રહેવો જ જોઈએ. બીજા ગામમાં રહી જ ન શકે. રહેવા ગામડામાં નોકરીમાં કરવી, રહેવું માટે જીવમાં હોય, છોકરોમાં છે, તણીમાં છે, એ વાત વ્યાજબી જ નથી. જે ગામમાં પોતે રહી ન શકે એ ગામમાં ભણવાનો અધિકાર એની પાસે છે જ નહીં. શિક્ષકો અત્યારે છેક બરોડાથી પાલનપુર અપડાઉન કરે, એટલે વાત જ ખોટી છે. એ નોકરી કરવી હોય તે ગામમાં રહેવું એના ફરજિયાત છે. એટલે એ ઓલ ઓફ ધેમ જે હમણાં જ્યાં રહેતો હોય ત્યાં જ રહેવું જોઈએ ને તો જ એને વફાદાર રહી શકે છે એમ. હવે તમે રહેવું ક્યાંક ને કામ કરો, ત્યાં વફાદારી જ ન મળે કામને. તમને એ શિક્ષક તરીકે કામ ન કરી શકે, નવી જગ્યાને એને જૂના તમે હું ગામડામાં તો કેટલા મારા વ્યવહારો કેટલા વર્ષોથી છે ને તે એ છોકરાને ઓળખે એવું ન હોય. છોકરાની માને, છોકરાના બાપને, એના કુટુંબને, એના ઘરમાં ક્યારે પ્રસંગ છે શિક્ષકને બધી ખબર હોય. આ જૂના શિક્ષકોને તમામ ખબર હતી. નહીં છોકરાને એમ કહેતા તને તારા બાપને મેં માર્યો છે એમ સીધો રહે, બાકી તારા બાપને પાછો બોલાવીને કકડાવીશ એમ. ટૂંકમાં આ અધિકારો એટલે હતા કે ત્યાં રહેતા હતા, એ રોજિંદા વ્યવહારમાં ભણાયેલા એના હતા એમ. હવે શિક્ષકને પૂછો તો ભૂલી જાય નામ આનો છોકરાનું હતું. એનો 11 to 5, 11 to 3, 11 to એટલે પછી પોતે જાય કોકને મોકલે એમ. ટૂંકમાં કામ માટે એની વફાદારી ઓછી થવા માંડી છે એમ. ને એ પ્રમાણે હું તમને કહું, આપણે મા બાપો એવા સુધારો થઈ ગયો છે. ધારો કે અત્યારે તમે બાળકોને ખીજાઈ ન શકો, ટીચરને મા બાપ બાંધવા આવે છે, એને તમે શ્રમ ના કરાવી શકો એમ. શિક્ષકોની જગ્યા કેમ નહીં પડતા લોકો? એ નોન પ્રોફિટિંગ ગણે છે, ગવર્મેન્ટ લોસ ડિપાર્ટમેન્ટ ગણે છે. એટલે મોટું નુકસાન છે મારી દ્રષ્ટિએ, કારણ કે બાળક જો ભણશે નહીં, એનો પાયો મજબૂત નહીં હોય તો ઇમારત ક્યાં આપણે ઊભી કરીશું? સમાજનો
વિકાસનો પાયો એજ્યુકેશન છે. એજ્યુકેશન જો તમે પૂરું આપી ન શકો, યોગ્ય આપી ન શકો, તો આવનારો સમાજ નબળો જ બને છે. એટલે પેન છે ઇઝ પાવરફુલ દેન એની વેપન. મિસાઇલથી પણ એક પેન તાકાતવારી છે. એટલે એ પેન જે હોવી જોઈએ એજ્યુકેશનમાં તમામ જગ્યાએ આવી ફરજિયાત જ છે. એટલે મેક્સિમમ ફંડ્સ તમને કહો હું 6-7 હજાર કરોડનું બજેટ એ વખતે હતું 90માં ચિમનમેર સરકાર વખતમાં. અત્યારનું છે એનાથી તો પર્સન્ટેજમાં ક્યાંય નથી આવતું. એમ તો લાખો કરોડોમાં બજેટ આવી ગયા છે. તે વખતમાં એપ્રોક્સિમેટ 30% જેવું બજેટ એજ્યુકેશનમાં જતું હતું. અત્યારે ઇટ ઇઝ ઇન પોઈન્ટ. કરવું જોઈએ. તમે છે ને માણાવદરને છોડીને આખા જિલ્લામાં ગયા, 2 જિલ્લામાં. તમને લાગે છે કે માત્ર સીમિત નથી આ કામ? તો હું એવું માનું છું, તમને પૂછવું પણ છું કે જે લોકો કાયમી શિક્ષકની ભરતી માટે આંદોલન ચલાવે છે, યુવાન, એમને માર પણ પડે છે ગાંધીનગરમાં, આંદોલન કરવા દેવામાં આવતું નથી. કુબેર ડિંડોર આ વખતે જ્યારે મંત્રીમંડળમાંથી પડતા મૂક્યા ત્યારે એ પ્રકારના મેસેજ પણ ફેલાયા કે તમને અમારી હાય લાગી છે. ત્યાં સુધી લોકો માને છે, લોકો રડે છે, દીકરીઓને પોલીસ જે રીતે ટીંગાટોળી કરીને લઈ જાય છે. તો તમે આમના માટે લડત કરવાના મૂડમાં ખરા? જે હું માનું છું પહેલાં રોજગારીનો પ્રશ્ન એના માટે ઓલરેડી કરે છે ને, ત્યાં એના યુનિયનો છે જ ના માણસો. આ કોઈ કરતું નથી. પણ તમારો ટેકો મળશે તો ફરક પડશે ને? એ જરૂર પડશે એ તો જ્યાં સુધી ના પડે. હું માનું હજી મારો ફિલ્ડ આ છે, હું માનું દરેક માણસ એના સબ્જેક્ટમાં રહેવું જોઈએ. હું બધે પગ મૂકવા જાઉં તો હું ક્યાંય કોઈ જગ્યાએ વફાદાર ન રહી શકું. અત્યારે જે મારું આ ભણતર ચાલુ છે, આઈ એમ બિંગ એજ્યુકેટેડ. રોજગારીની સમસ્યા શું છે, જરૂરિયાતો શું છે, એનું જ્ઞાન હું પોતે લઉં છું. ઓકે. પછી રસ્તો શું કાઢવો એ તો પ્રશ્ન પછી નો આવશે. રસ્તો કાઢવા માટે સિસ્ટમમાં રહેવું જરૂરી છે ને? સિસ્ટમમાં રહેવું ફરજિયાત જ નથી. સિસ્ટમ સુધારી શકીએ આપણે. ને હું માનું છું આ યુવાનોની તાકાત તો એવડી મોટી છે કે જો એકઠી આપણે કરી શકીએ તો કોઈ સિસ્ટમ સુધારવો ચાલુ છે. એટલે નેપાળવાળી અહીંયા થઈ શકે એમ એ હું માનું છું. આ ફિઝિકલમાં માનતોય નથી બિલકુલ એ રીતે નહીં. પણ નેપાળમાં જે થયું છે એ ખબર પડી ને, જેનજી આવું કરી શકે છે. એ તો ન જ કરવું જોઈએ, પણ યુવાનોમાં તાકાત છે. પણ તમે એકઠી કરી શકો એટલે એમાં સિસ્ટમ સુધરી જાય. યુવાનોની નજીક ગયા પછી સફેદ વાળ છે, તમારા મારા પણ છે, કેટલા યુવાન થયા વૈચારિક રીતે તમે? અને તમને શું ખબર પડી કે આજના યુવાનો કેવા છે? કારણ કે યુવાનો ઉપર આરોપ. હું કેટલો પછાત છું મને ખબર પડી. ક્યાં વાત? હું કેટલો પછાત છું. આ છોકરા એડવાન્સ કેટલા છે એને એટલી ખબર પડે છે. આપણે જ્ઞાન દઈએ કે જ્ઞાન આવી ગયું છે, આપણાથી વધારે એજ્યુકેટેડ થઈ ગયા છે. ધારો કે એ ઉંમરમાં મને નથી ખબર પડતી, એ બધાને વધારે ખબર પડે છે. અને મીન્સ દે લર્ન વિથ ટાઈમ લોટ મોર દેન વોટ વી લર્ન. એટલે ત્યારે એ બાળકોને તમે મળો ત્યારે આપણે ખબર પડે કે આપણે એ વખતે અકલમઠા હતા. એમ આપણે ખબર ન પડતી હવે તો એને ખબર પડે છે. એમ એટલે ઘણા જ્ઞાની બાબતમાં છે, એની જરૂરિયાત શું એને ખબર પડે છે, એને શું કરવું એને ખબર પડે છે. તકલીફ છે એને મોકો નથી મળતો. એને મોકો મળે તો એ આપણા દેશને અમેરિકન ચાઇના પાછળ રાખી દીધી જ છે. રાજકીય રીતે પણ મોકો મળવો જોઈએ. બધી રીતે ઓલ ઇન ઓલ ફિલ્ડ્સ. તો યુવાનોને લઈને જે આપણે જજમેન્ટલ બનીએ છીએ, જે આરોપો મૂકીએ છીએ કે યુવાનો આજના બગડ્યા છે આમ તેમ, તમે યુવાનોની નજીક ગયા પછી તમને આજનો યુવાન કેવો લાગ્યો? બહુ હોશિયાર. તમે કીધું મેં ખબર હું પછાત છું મને ખબર પડે. ક્ષમતા પણ છે, ક્ષમતા એની પાસે છે, એનામાં એ આવડત છે. મૂળ એ વખતમાં એને ડાયરેક્શનની જગ્યામાં એને પહોંચી પણ જવું છે, પણ એ ડોર ખુલતો નથી એના માટે, એ મોકો નથી મળતો. એમ મેં કીધું પછી 1 વાર 2 વાર 3 વાર નાસીપાસ થાય પોતે માનસિક ભાંગવાય માંડે છે. એમ તો વિધાનસભા ખોટો છે, ખોટું કરવું છું મને ખબર જ પડતી. એમ પણ જવાબી સિસ્ટમમાં ગયા વગર તો કઈ રીતે કરી શકાશે? થઈ શકે, એમ શક્ય છે. આ બીપીએલ ડાર્ક ઝોન કરેલા છે ને. ઓકે. એટલે એ ધે આર વેઝ આઉટ ઓફ ઇટ. એવું નથી સત્તામાં હોય તો જ કરી શકે એવું ફરજિયાત છે જ નહીં. એમ ચૂંટણી જીતેલી ફરજિયાત નથી, સરકારમાં હોવું ફરજિયાત નથી, તમારી વાત સાચી હોય ફરજિયાત છે.
વાત સાચી હોય જેના કારણે પાવનારી મતદાનમાં ફરક પડી શકતો હોય એને બીક લાગવી, રાજકીય માણસને બીક લાગવી જોઈએ કે સાલા ચૂંટણી હારી જશે, આ નહીં કરવું તો પટ સુધરી જાય છે. તમે જગ્યાએ વાત લઈ જવી પડે છે એમ. તમે આ બીક પેદા કરવામાં કેટલા સફળ રહ્યા છો? પોઝિટિવ એમાં પૂછું. ના, હું તમને કહું, મને આ બીપેલ ડાગઝોમ બનેલું જ ઘટના છે ને, કરેલું જ છે. નહીં, હવે આખું જુદો સિનારીઓ છે વિસાવદર પછી. ના, આ ડર તમે કેટલો પેદા કરી શકાય? ના, હું માનું છું તમે ટોળું જ્યારે તમારું ભેગું થઈ જાય છે પછી એને રસ્તા નહીં કરવા માંડે છે. જ્યારે તમારી વાત રાજકીય માણસ જે છે એને હંમેશા મતદાનની બીક લાગે છે. જેમ અધિકારી હોય તેમ બદલીની બીક લાગતી હોય એમ રાજકીય માણસને હંમેશા મતદાનની બીક લાગે છે. એમ લાગે કે હવે મારા મત ઘટી જશે. ઇન્ટરવ્યુ સાંભળનારને બધાને એવું છે ક્યારે દિનેશભાઈ પૂછે કઈ પાર્ટીમાંથી લડવાનો છે 2027માં. બરાબર ને? લડવાનું પાર્ટી મહત્વ નથી, હું માનું છું. લડવું મહત્વ નથી, બેમાંથી કઈ મહત્વ નથી. તમને કાલે માણસો કે યાદ કરે એવું સૌથી મહત્વનું છે. બાકી પાર્ટી બધી સરખી છે, એમાં કોઈ એવો કઈ બધા તમે એ વખતે કઈ ઓફિસમાં બેસવું એમ કામ કરવું એ વખતે આ બધી ઓફિસીસ છે. જેમ તમે પેલા TV9 માં હતા, અત્યારે વિશેષમાં તમે છો એમ મીન્સ ઓફિસ બે કામ કરો છો એમ. તમારું કામ જે છે તે ચાલુ જ છે ને, તમને ક્યાં ફેર પડ્યો છે એમાં? TV9 માં એ જ કામ તમે આ કરો છો એમ, હું આ કામ કરતો એ કામ આ કરું છું. બિલકુલ. એટલે કઈ ઓફિસમાં બેસીને કામ કરો છો? અમે બધા રાજકીય માણસ જે છે એમાં ક્યાં અમે પગાર લઈ છીએ? કોંગ્રેસમાં તો કોંગ્રેસમાં પગાર નહોતી આપતી, દર મહિને એટલા રૂપિયા તને રહેવાના વર્ષમાં લેવાના હતા જ મને. એમ ભાજપ પાર્ટી નથી આપતી એમ. વી આર ફ્રી વર્કિંગ, એટલે અમને છૂટાઈ હોય ને પછી તો. અમે પેઇડ માણસો હોય તો અમે આપણે વફાદારી ફરજિયાત હોય. પેઇડ માણસો ક્યાં છીએ? સમજી ગયો. પણ મંત્રીમંડળમાં સ્થાન આપે છે ને લોકો? કોને? ઇમ્પોર્ટ કરેલા લોકોને. તમને બધી વાત રાજકારણમાં રહી તો જ આવી. ના, એવું નહીં. અલ્ટિમેટલી રાજનીતિ સાથે જોડાયેલા લોકોને જવાબે આ ઇન્ટરવ્યુ કામ આવશે. બહુ સ્પષ્ટ માનું. તમને ભલે એવું લાગતું હોય દિનેશભાઈ અલ્ટિમેટલી ત્યાં લઈને કેમ આવે છે? કારણ કે આપણે રાજનીતિથી તો એની જો સમજણ નહીં હોય તો મને લાગે બધું અધૂરું છે. ટૂંકમાં અર્જુનભાઈને જે મોકો આપ્યો ને એમ મૂળ વાત તમારી જઈને ઉભી રહી છે ને એમ. તમને મળ્યો હતો ને? હા, મને પણ મળ્યો. યસ. મને મળ્યો, જયેશભાઈ કુંવરજીભાઈ મળ્યો હતો. એટલે આ લોકો કમિટમેન્ટ કરે છે પાર્ટીમાં લે ત્યારે, વોલ્વોમાં બેસાડે ત્યારે? ના. કમિટમેન્ટ કોઈ હોતું નથી આમાં. કમિટમેન્ટ હોતું નથી કોઈ જાતનું ન હોઈ શકે. પણ એ મંત્રી પદ આપે છે ને પાળમાં એની સિસ્ટમ ગોઠવવા માટે છે કે જે માણસો વિરોધ પક્ષ જીતેલા છે, માણસો એ પ્રજાના પ્રતિનિધિ, ઓરિજિનલ પ્રતિનિધિઓ છે, સામે પૂરે જીતેલા છે. બિલકુલ. એટલે એ ચોથો સેગમેન્ટ આમ તો બીજેપીનો એમ. હા, મારા જેવો અર્જુનભાઈ, જયેશભાઈ, કુંવરજીભાઈ, CA ચાવડા, કલ્પેશ ઠાકોર, ગણાય છે. હાર્દિક પટેલ, હાર્દિક પટેલ પણ છે. ગણાય છે. જેને બીજેપી પોતાનું તંત્ર સચ્ચા માટે લઈ ગઈ. તમને ખબર નથી જતી વખતે? હા, હતી. કેમ ગયા? કેમ ગયો? બીજું કરવું શું એમ? તમે કીધું ને કે એમાં જરૂર ક્યાં છે? તમે રાજકારણમાં હોય તો જ થઈ શકે. 29 years સુધી હું કોંગ્રેસમાં હતો એમ. જિંદગીના હવે છેલ્લા 2-5 વર્ષ આપણે કહી શકીએ. હું આપણે રિટાયરમેન્ટ એ જ રાખવી પડે એમ. કઈ નક્કી કરી છે? એ નક્કી કરેલી છે આપણે. ને એના કરતા મેં તો રાજકારણ પહેલા છોડ નાખ્યું કે 1-2 છોડી નીકળી પણ ગયો હતો. સમય સાથે પાછું આવવું પડે ડિમાન્ડ ઉપર એમ. પણ સત્તા મને પહેલેથી એવી હતું જ નહીં, મહત્વ જ નહોતું. કારણ કે તમે પાવરમાં તમારા બર્થ થયા એટલે પાવર હોય નો એને ફેર પડતો જ નથી એમ. હજી પણ મારી ગાડીમાં હું બોર્ડ નથી લગાડતો કોઈ. તમે મારી કોઈ ગાડી મેં જિંદગીમાં બોર્ડ લગાડ્યો જ નથી ને જરૂર પણ નથી બોર્ડ લગાડવાની, ઓળખ આપવાની. અમે હતાનો મતલબ એ છે કે તમે અત્યારે નથી એમ. એટલે હું બોર્ડ લગાડતો જ નથી ને આઈ એમ હેપી વિથ ઇટ એમ. તમે કોના છો અત્યારે? હું મારા ઘરનો છું. તમારું ઘર ક્યાં છે? મારું ઘર જુનાગઢમાં છે.
ઘરે બેસીને વાત કરીએ છીએ એટલે ઘર જેવી વાતો છે, પણ અનેક સમસ્યાઓ છે અને સિસ્ટમ જો ન બદલાય, રાજનીતિમાં જો બદલાવ નહીં આવે તો મને લાગે છે કે જે મથામણ ચાલી રહી છે ને આખી, તમે કીધું એ પરિણામ તો મળશે. આજકાલ શું સેલિબ્રિટી બને ને લોકો પછી ચૂંટણીમાં આવવાની વાત કરે છે, એટલે મને એની સામે ચીડ છે કે તમે લોકોની લાગણી સાથે રમ્યા, તમે પેલા લોકો માટે ભગવાન બન્યા અને પછી તમે કહ્યું મારે ચૂંટણી, પાછા ડાયરેક્ટ નથી કે લડવી છે, લોકો જોડે બોલાવડાવે કે તમારે ચૂંટણી લડવી જોઈએ. તો જરૂરી નથી ને રાજકારણમાં જવું. હ્યુમન છે ને કે એની લિવિંગ થિંગ લાઇક્સ પાવર. એમ પાવર નો જો એવો વર્ગ બહુ 1% નીચેનો વર્ગ હોય છે, 1% નીચેનો વર્ગ હોય છે. તમામને સત્તા જોઈ છે એમ, અને તમામને જોઈ છે, મળે ન મળે નીચાની વાત છે. પછી એના ઘરમાં સત્તા રહી છે, ઘરનો વડીલ હું છું, ઘરમાં મારું હાલે છે, એટલે ઘરની શરૂઆત. પછી એ લત્તા મારું ચાલે છે, તે ગામમાં મારું ચાલે છે, એ વિસ્તારમાં MLA બનવું, MP બનવું. પાવર એ આપણે હ્યુમન નેચર છે, વી લાઈક ઇટ એમ. ને જેને કારણે આખી આ વ્યવસ્થા, પછી જેને ન મળે તે ઈર્ષાને કારણે વાંધા ઉઠાવે કે આ કર્યું, આ નથી કર્યું, આ કર્યું, આ નથી કર્યું એમ. ધારો કે મને રેગ્યુલર ફોન આવતા હોય, જ્યારે આ કરો, આ તમે આ કેમ કર્યું, આના બદલે આ કરવાની જરૂર હતી એમ. એટલે હું એને પૂછું કે તું કેમ કઈ નથી કરતો, મને હું કરું એ કહેવાનું છે, એને એના ઘરમાં બેઠો રહેવું સેફલી એમ. યસ, જે એડવાઇઝરો જેટલા છે એ એના ઘરની અંદર આરામથી બેસે છે, એને આરામથી બેસે, એના પખા નીચે આપણને ફોન કરે છે એમ કે તું આ કર, તમે આ કરો એમ. ભાઈ મેં કહ્યું, હું પૂછું તે શું કર્યું એમ, તું કઈ કર ને, તું આવું તો ખરા, તને ઘરની બહાર કરવું જ નથી, આપણે શું કરવું એ જ ને કેમ બેઠેલો કહેવાનું આવે. ફોન આવે ધમકી ભરે? ધમકી ભર્યા તો ન આવે, મને તો ન આવે ધમકી ભર્યા ફોન, પણ સારી ભાષામાં કહે કે એવું કરાય, એવું ન કરાય એમ. આપણે સામે ન પડાય, સામે ન પડાય. એટલે હું કહું, આપણે કોઈને સામે પડતા જ નથી, આપણે કોઈ માટે પડીએ છીએ. આપણે કોઈની સામે નથી. ધારો કે સરકારની સામે આપણે નથી, ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર હોય, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, કોઈની સામે નથી, આપણે કોક માટે છીએ એમ. આના માટે આપણે કામ કરીએ તો છીએ. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ નું ધ્યાન ફરીવાર દોરશો તમે, જરૂર લાગે તો? હા, 100%. પત્ર લખીને? હા 100%. મારી પાસે જ્યારે સિસ્ટમ બની જશે, એના સુધારા વધારા શું કરવા જોઈએ, અથવા કેટલી જગ્યામાં સિસ્ટમમાં સુધારો ક્યાં કરવો જોઈએ, સરકારમાં સુધારો ક્યાં કરવો જોઈએ, કઈ યોજનાઓ લઈ આવવી જોઈએ, કઈ વસ્તુ કેટલી ઘટે છે, એનું ક્યાં વધારો સુધાર કરવો જોઈએ, એ સમજ મારી પૂરી થાય પછી જ આપી શકે. ત્યાં શું આપી નહીં શકું હું, બિલકુલ. ત્યાં શું માનવું છું એ જ્ઞાની એટલો હું નથી આપવા માટે હજી. એના કરતા એ હું માનું એ પણ ખુશ થશે. એને કોઈ માણસ મેળવું મફતનો કામ કરવા વાળો, પગાર વગર. હા, વગર પગારનો માણસ એના ખર્ચે કામ કરે છે પાછું, ને જે જ્ઞાન મળશે એને આપણે આપવાના જ છીએ ને એમ. જે સત્તા બેઠેલા આપણે પણ ભૂતકાળમાં તમે પત્રો લખેલા, ધ્યાને આવે તો એમને? એમાં જોવું પડશે ઓફિસમાં પાછું મને. નહીં, તમે તો પછી સોશિયલ મીડિયા ઉપર પણ તમારે મૂકવા પડ્યા ને? હા, એ મેં મૂક્યા હતા, કોઈની ઈચ્છા હતી એટલે. મનસુખ માંડવિયાની વાત આવી કે તમે મનસુખ માંડવિયાને હરાવ્યા, તમે લાડાણીને હરાવ્યા. મેં કોઈને હરાવ્યા નથી, મેં કોઈ જીતાડ્યા નથી. આપણે બહુ નાના, મારી પાસે પોતાનો એક વોટ છે એમ. આનાથી વધારે વોટ મારી પોતા પાસે નથી. હું માનું છું દરેક માણસ એના મતનો માલિક જ છે. મારી પત્નીના મતનો માલિક હું નથી, મારા બાળકના મતનો માલિક હું નથી, ભલે એનો બાપ હું, મારા દીકરાનો એમ. ત્યારે મતનો માલિક નથી, પણ કોઈ મતનો માલિક નથી. જવાહર ચાવડા મનનો માલિક છે. હા, મનનો માલિક છે. એટલા માટે આ કરી શકે છે, ફાડી પણ શકે છે પોસ્ટર, છૂટાછેડા પણ લઈ શકે છે. પણ હું એ જ કહું છું ને કે તમે તો પત્રો લખ્યા હતા કિરીટ પટેલની બધી પ્રવૃત્તિને લઈને, તે વખતે ધ્યાનમાં નતું આવ્યું, તો હવે તમે આજે મુદ્દો મૂકશો તો હવે ધ્યાનમાં લેશે નરેન્દ્રભાઈ અમિતભાઈ? લે તો ફાયદો, ન લે તો એની ઈચ્છા. ઓકે, આપણે મૂકી દઈશું. ભાઈ લેવો ન લેવો ઈચ્છાની વાત છે. એના કરતા હું માનું છું સાચી સારી વાત મને લઈ જ લે છે. ડાર્ક ઝોનની વાત જયારે કરી સરકાર સ્વીકારી લીધી હતી. મેં BPL ની સહાયતાની યોજના ચાલુ કરી ત્યારે સરકાર સ્વીકારી નથી, કોર્ટમાં સ્વીકારી, સરકારે કાયદામાં બનાવીને અત્યારે સેવા ચલાવે છે, સેવા સેતુ ચાલુ જ છે ને. એ મારી સુધરેલી યોજના. તમે આરોપ મૂકો છો માનો કે સિસ્ટમને લઈને, કેટલાક નીતિ રીતિને લઈને, તો દિનેશ કટારિયાએ પણ આરોપ મૂક્યો હતો ને છેલ્લે, શું કે માર્કેટિંગ યાર્ડમાં કૌભાંડ કર્યા છે. દિનેશ કટારિયા કોણ, તમે ઓળખો છો? નહીં, એટલે હું આમ સાવજ ડેરીના જે ચેરમેન છે. કોર્પોરેટિવના કોઈ હોદ્દા તમને પેલા ગણવા નહીં એમ. કોર્પોરેટના હોદ્દા લેવા માટે 25-50 માણસો એટલે હોદ્દો મળી જાય છે.
ધારો કે ગુજરાતનો સૌથી મોટો હોદ્દો આપણે કહી દો જીએસસી બેંક કહેવાય. તો અજય પટેલ જીએસસી બેંકના ચેરમેન બનવા માટે મત 15 જોઈએ. એટલે કોર્પોરેટ સેક્ટરના હોદ્દા કોઈ દી ગણવા જ નહીં. એ પોલિટિકલ હોદ્દા જ નથી, એ સમજૂતીના હોદ્દાઓ છે. એટલે કોઈ દિવસ કોર્પોરેટ સેક્ટરના માણસોની અલગ સેક્શનમાં રાખવા એને પોલિટિકલ માણસ ગણવા જ નહીં, એને હિસાબી માણસ ગણવા. ને તમે કોઈ જિંદગીમાં સરપંચ પર ઇલેક્શન જીતેલો જ નથી. આ દિનેશ તમે જે કહો છો સાવજ ડેરીના ચેરમેન, એ કોર્પોરેટ સેક્ટર, કોર્પોરેટ સેક્ટર, એ કોર્પોરેટ સેક્ટરમાં હોઈ શકે. ચૂંટાયેલો હોદ્દો જિંદગીમાં એની પાસે સરપંચથી મોટો કોઈ હોદ્દો આવ્યો જ નથી. પણ એમને એવું કીધું કે એની પાસે આંકડાઓ પણ છે કે તમે 5-25 ની વાત કરી છે, તો જુનાગઢ કોઓપરેટિવ બેંકમાં, ડિસ્ટ્રિક્ટ બેંકમાં તમારા મળતિયાના લોકોને લગાડવા માટે 20-25 લાખ સુધીનો આરોપ તમારા સામે મૂક્યો છે. એક તમને કહું, અત્યાર સુધી કદાચ સહકારમાં હોદ્દો લીધેલો હોય મારી પાસે એવો માણોદરમાં યાર્ડમાં છે, સેકન્ડ અહીં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં છે, અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં છે. આ 3 જગ્યાઓ પર અત્યાર સુધી હોદ્દા ઉપર આવેલો કોર્પોરેટ સેક્ટરની અંદર હું છું. મારો એક પણ સગો નહીં, મારો કાકાનો, બાપાનો, મામાનો, ભાઈનો, ફુવાનો, મારા પક્ષમાંથી, મારા સાસરા પક્ષમાંથી, મારા વેવાઈ પક્ષમાંથી, ટૂંકમાં એક પણ પક્ષમાંથી એક પણ સગો એક પણ જગ્યાએ તો નોકરી નથી કરતો. એવો ગુજરાતમાં હું એકમાત્ર માણસ હોય. તમે ઇન્ફોર્મેશન રાજકારણમાં હોવા છતાં એક પણ કોર્પોરેટ સેક્ટરમાં સગો નોકરી ન કરતો હોય એવો હું એક જ છું. એ તમે સાબિત કરી શકો છે જ. એમને સાબિત કરવું પડશે. સાંભળો, હું તો એ જ કહું છું કે મારા સગા મારી પાસે આવેલા હોય અને મને કહે એટલે હું કદાચ કહી દઉં કે તમારો અધિકાર રાજકારણમાં નથી, તમારો અધિકાર આ સુભાષની અંદર છે, અહીંયા ભલાણ મને કહેજો, હું ભલાણ કરી દઈશું. પણ કોર્પોરેટ સેક્ટરની અંદર આ પ્લીઝ મને વાત કરતા ને એવું તમામ સગાને મેં કીધેલું હશે. એટલે કહી શકું છું એક પણ સગો નહીં, મામાનો, કાકાનો, ભાઈનો, ફુવાનો, મામાનો, માસી, એક બેગ પણ નહીં, મારા મને, એમાં સાસરા પક્ષ મને, વેલા મને કોઈ માણસ તમને નહીં મળે, રાખેલો જ નથી. એમ ને આપણે ઉપરલી કહી શકીએ છીએ એટલે એમાં કોઈ. અને તમે માનો કે આપણે એના માટે બેઠા નથી કે તમે દિનેશ કટારિયાને જવાબ આપો, પણ અલ્ટિમેટલી એના કરતા લોકોને જો જાણવું હોય, સવાલ આપવા, જવાબ આપવા માટે એક કક્ષા હોવી જોઈએ. એમ એક આરોપ એમનો પૂછી લઉં એટલા માટે લોકોને જવાબ જાણવો હશે, જો ન તમારો મેસેજ પહોંચ્યો હોય તો. એમને એવું પણ કીધું કે માર્કેટિંગ યાર્ડમાં જે લોકો નોકરી કરે છે, પગાર માર્કેટિંગ યાર્ડમાંથી થાય છે અને કામ તો જવાહરભાઈનું અંગત કરે છે, ડ્રાઈવરથી માંડીને બધા. સંપૂર્ણ ખોટી વાત છે. પણ હું તમને કહું છું, આક્ષેપ કરવા માટે કક્ષા હોવી જોઈએ. એમ તો નરેન્દ્રભાઈને હું કંઈ બોલી ન શકું અત્યારે, હું અમિતભાઈને હું બોલીને કંઈ ન શકું. ન કહીશું કારણ એ છે કે મારી કક્ષાએ વાત કરવાની નથી. તમે લોકસભામાં અત્યારે નથી. હું લોકસભામાં નથી, રાજ્યસભામાં નથી. હું સ્ટેટ લેવલનો માણસ છું. હું રજૂઆત કરી શકું છું. આઈ કેન રિક્વેસ્ટ, આઈ કેન નોટ ઇન્ક્વાયર. બેમાં ફરક છે. ઇન્ક્વાયર કરો એટલે હું માનું પ્રશ્નો તરી તમારા હોય, આક્ષેપો હોય, એ કક્ષા પ્રમાણે થાય. ધારો કે નરેન્દ્રભાઈ ઉપરના મારા એ વખતના કોમેન્ટ હતા, પણ ત્યારે એ મુખ્યમંત્રી હતા ને હું પોતે ધારાસભ્ય હતો. તમારી જવાબદારીમાં આવતું હતું એટલે એ મારી ભાઈ કક્ષામાં આવતું હતું. એમ તમને તમારા વાંધા વચકાય કક્ષામાં હોઈ શકે. ધારો કે અત્યારે મુખ્યમંત્રી છે તો મુખ્યમંત્રી હું ઇન્ક્વાયરી ન કરી શકું કે હું એમએલએ નથી, એટલે મને એમાં કક્ષામાં જ રહેવું પડે. હું એમએલએ છું એટલે રિક્વેસ્ટની કક્ષામાં મોટી ગણાય. આઈ કેન નોટ ઓર્ડર, આઈ કેન નોટ ઇન્ક્વાયર. કારણ મારી કક્ષા એવડી છે કે હું હારેલો છું એમએલએ. આપણી કક્ષા જ નથી, ચર્ચા હું કરવી? માણસો તને કીધું ભાઈ તું જાતો જ નહીં ત્યાં, ને પછી આપણે ઇન્ક્વાયરી કરવા જાવી. એમ ટૂંકમાં પ્રશ્નો પૂછવા માટે આપણી કક્ષા હોવી જોઈએ, ને જેને કારણે તમને કહું એ પ્રશ્નો તમે કરવામાં કે કક્ષા જ નથી એની. એમ પણ મેં બરાબર સવાલો કર્યા છે કક્ષા પ્રમાણે. તમને છૂટ નહીં, હું તમને ઓવરઓલ આખા ઇન્ટરવ્યુના પ્રશ્નોને લઈને સાચું બોલજો, મને ગમશે. એક એટલે સ્તરથી નીચેના સવાલ નથી રહ્યા પત્રકાર તરીકે. નહીં, એ તમને પણ ન શોભે. તમે કરો એ નહીં ને એવા કરો તો હું જવાબ ન આપું. સીએમ કોણ છે અત્યારે? ભૂપેન્દ્રભાઈ. સુપર સીએમ એ આપણે કેવું અઘરું છે. મેં કીધું આપણે આપણી કક્ષા પ્રમાણે જ વાત થઈ શકે છે. એક મને રસ પડ્યો તમારા જવાબમાં કે લોકો મને ધમકી ના આપી શકે. ધમકી ભર્યો ફોન તમને ના આવી શકે, તમે ગમે તેટલી વિરોધની વાતો કરો કોઈ પણ પાર્ટીમાં. હું રિએક્ટ કરું તમને કહું, મને ધમકીનો ફોન આવે એટલે એ શું કામ આવે સમજવું જોઈએ. શું એટલે દે નો મી. ઓકે, તો હું ડબલ
તાકાતથી કામ કરું. આઈ વુડ રિએક્ટ ટુ ઇટ. પેથાજી ચાવડાના પુત્ર હોવાનું પણ એક કારણ છે. એના કરતા સ્વભાવ હોય. આહિર છો એટલે આહિર છું આપણે જન્મમાં જેમ હું જન્મે આહિર છું એટલે અમુક તો તાકાત આપણામાં હોય. પેથાજીમાં દીકરો એટલે અમુક તાકાત મારામાં હોય. એ તો હોય વાળી જ છે ને, એ તો જન્મ સાથે મળેલી જ છે. તો અધિકાર અમુક જન્મ સાથે મળે આપણે અધિકાર. આહિર એટલે કોણ? આહિર એટલે કૃષ્ણના વંશો જ અમે છીએ. ભગવાન શ્રી કૃષ્ણ તે વખતમાં મથુરાથી જ્યારે શિફ્ટ થયા એના ભેગા અમે શિફ્ટ થયા પછી અહીં રહી ગયા હતા બધા. એમ ત્યારના અમે એના વંશજો કહેવાય, એના વારસદારો કહેવાય, એ વિચારને આગળ ચલાવનારા માણસો કહેવાય એમ. ને જેને કારણે હું માનું છું શિક્ષણમાં અમે વધારે છીએ. આમ આહિર સમાજ શિક્ષણમાં છે. એના પાયામાં કદાચ આ કૃષ્ણ ભગવાન આપેલા અમારા ઉપરના 4 હાથ હોય કે આપણે ગીતા તો એને જ આપેલી છે. શિક્ષણમાં ગીતાનું જીવન શિક્ષણ હોય એ પ્રકારનું તમને લાગે છે જરૂરી? હું હંમેશા માનું છું મારું કામ કર્મનું છે. હું આટલા વર્ષોથી કહું છું. અને રિઝલ્ટ ધારો કે રોજગારનું મને ખબર નથી અભિયાનનું. મારું કામ કર્મ છે, હું કર્મ કરીશ. ફળને ફળ મળે જ છે. વહેલા મોડું મળતું હોય છે. 6 મહિના, વર્ષ, 2 વર્ષ મોડું પડે, મળી જાય છે. જાંબુડામાં કેમ કીધું કે આહિરો એક થવાની જરૂર છે? જાંબુડામાં એવું તમે કેમ કીધું કે આહિરોએ હવે સંગઠિત થવાની જરૂર ના, છે? હું હંમેશા કહું છું લોકશાહીમાં હિસાબ માથાનો થાય છે. ને જેને કારણે સંગઠિત જે છે એની જ કિંમત છે. લોકશાહીમાં હિસાબ માથાનો જ છે. તમે તારો એકાઉન્ટ ગાંડા હોય તો એકાઉન્ટ ફોમાંથી એકાઉન્ટ ગાંડા સરપંચ એકાઉન્ટ ગાંડો બની જાય. હિસાબ માથાનો જ છે. એમાં કોઈ એવું નથી કે આ ભણેલ છે તો ઊંચો વધારે ઓછો ભણેલ છે, ડાયો છે, ગાંડો છે, રૂપિયારો છે, ગરીબ છે, એ નથી. એક જ વર્ગ ગણાય છે. એ જ લોકશાહી કહેવાય છે. તમે સંગઠિત હો તો યુ કેન ડિક્ટેટ ટર્મ્સ. આહિરો સંગઠિત થાય હા. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ આપણે, અને 2027ના વિધાનસભાની વાત કરીએ. ભલે હું થોડો વહેલો સવાલ કરું છું, મારે સમજવું છે. આહિરો જો સંગઠિત થઈ જાય તો ગુજરાતના કયા ખૂણે કેટલા માથાને ઘરે બેસાડી શકે અને કયા માથાને વિધાનસભામાં મોકલી શકે? એટલે કેટલી બેઠકોને પ્રભાવિત કરી શકે આહિર? કેટલી ઘણી બેઠકો. ધારો કે અમારી જ્ઞાતિ જે છે તે ઇમ્પોર્ટન્ટ એટલે છે કે અમે કેટલા છીએ એના કરતાં કેટલા માણસોના વ્યવહારમાં અમે મૂળભૂત ગામડાના અમે ઢાલના સ્વભાવના માણસો. ઢાલના એટલે તમે મારું કર્યું હું તમારું કરું એમ. ખેડૂતોમાં જે પરંપરા એ જે બાટર સિસ્ટમ, વ્યવહારની બાટર સિસ્ટમ, ને જેના કારણે અમારા આખું જ્ઞાતિ એટલા વર્ષોથી જીવે છે. હું મારું રાજકારણ એટલા વર્ષોથી આ બાટર સિસ્ટમ મારું ચાલ્યું છે. હું રાખું એ મારું રાખે છે. ને જેના કારણે સિમ્બોલથી ફેર નથી પડતો મને. એ સ્વભાવમાં છે. એ અમારા સમાજના સ્વભાવમાં છે. વ્યવહાર સાચવવાનો એકબીજામાં. ને એ અમારા જ્ઞાતિના સ્વભાવમાં છે વ્યવહાર સાચવવાનો, ને જેને કારણે અમારું હાલે છે. એટલે ટૂંકમાં 18 વર્ણ સાથેના જે અને connection છે. જેના કારણે બધી જ્ઞાતિમાં નાની નાની જ્ઞાતિઓ ધારો કે દરેક ગામમાં હોય તો એ અમારું પ્રભુત્વ એટલે હોય છે કે નાના મોટા પ્રસંગમાં અમે ઉભા રહ્યા હોય છે. એના માટે સારા નશા પ્રસંગમાં અમે એના માટે આડા પણ ફેર્યા હોય છે. અમારા બલિદાન આપેલા કિસ્સાઓ છે સમાજના એમ. ને જેને કારણે અમારા અધિકારી અમારા મત વધી જાય છે. સંખ્યા છે નથી, સંખ્યા અમારી 3-4 ગણી વધી જાય છે. ધારો કે માણાદરમાં મારા મતદારો એની સંખ્યા બહુ ઓછા છે. 10% અમે આવીને ઉભા રહી જાય છે. તો 10%માં મારે સત્તા એટલે ચાલતી હતી ને મારી, કે એ સમાજ વ્યવહાર સાચવતા. એટલે પ્રભુત્વ અમારું વધારે ગણાય એમ. આ વખતે એક મેસેજ એ પણ ફરતો થયો કે મંત્રીમંડળમાં માત્ર એક ત્રિકમભાઈ છાંગાને આપીને આહિરો સાથે અન્યાય કર્યો. મૂળુભાઈને હું માનું છું મને કીધું આપણે સરકારની વાત કરવા માટે હું નાનો ગણાવું. આપણી પાસે કક્ષા નથી. તમને એ જ મેં કીધું મારી કક્ષા બહાર મને વાત કરવી વાત વ્યાજબી નથી એમ. ઓકે, 2 સવાલો કરું, યુવાનોને રસ હશે. આમ તો તમને બધા ઓળખે છે. રાજકીય સફર ક્યારે શરૂ થઈ મારી? 1990માં 1990 પહેલી વાર MLA બન્યું. એના પછી દિગ્ગજ નેતાના હવે જયરામ પટેલ એટલે સૌથી તે વખતના 2B CM સ્થિતિનો માણસ હતો. કદાચ માનું એ જીતી ગયા હોત તો ચિમનભાઈ પછીનો વારો આવ્યો જ જબરદસ્તી જગ્યામાં. ચિમનભાઈ પટેલ જેટલો કદાવર જે નેતા એ તમે જયરામ પટેલને હરાવો છો. કઈ રીતે શક્ય બન્યું?
એ તો મને પોતાને ખબર નથી. 25 વર્ષની ઉંમર ને તો સૂતના ફોર્મ ભરી આવ્યો એમ. એ વખતે કોંગ્રેસ પાર્ટીની અંદર ઉમેદવાર ગોતવો અઘરો હતો. અઘરો એટલે હતો કે 1 લાખ માણદરમાં 1 લાખ મતદારો 1,06,000 જેટલા મતદારો હતા. અને એના લોકસભા ઇલેક્શન જે આવ્યું હતું એના વર્ષ 1.5 વર્ષ પહેલાં 25,000 મતની ખાત કોંગ્રેસની હતી. એટલે જેના કારણે ત્યાંના એ વખતે ચૂંટાયેલા ધારાસભ્ય એને પોતે ના પાડી કે ભાઈ મને ઇલેક્શન લડવું નથી એમ. એટલે જનતા દળ તે ચડતી એ વખતમાં કોંગ્રેસની પડતી અને જનતા દળના પ્રમુખ ટુ બી સીએમ માણદર લડતા હોય એટલે સેફે સીટ હોય, ટૂંકમાં હાર નિશ્ચિત છે. એટલે હાર નિશ્ચિતમાં કોણ ફોર્મ કરે? એટલે કાં અકલમઠો હોય કાં વ્યવહારનો માણા હોય, બે જ. એટલે માધવસિંહભાઈ પપ્પાના બેના અંગત વ્યવહારોને માધવસિંહભાઈ કીધું ફોર્મ ભરી નાખો. એટલે એના કારણે ફોર્મ ભરી આવ્યું. ભરવાનું કારણ તો ટૂંકમાં ઇલેક્શન બિનહરીફ ન થાય એના માટે હતું. હાર નિશ્ચિત હતી પણ ચૂંટણીમાં સંજોગો એવા ગોઠવાઈ ગયા ને જેના કારણે ઇલેક્શન જીતી ગયો. કેમ જીતો હજી મને એ વખતે કેટલા ગામડા એ મને ખબર નહોતી. માણાવદર તાલુકામાં કેટલા ગામડા હતા એ વખતમાં એનો ટોટલને ખબર નહોતી. વિઠ્ઠલજી બાપાના વ્યવહારના કારણે જીત્યા હશો. સંપૂર્ણ. તો એના જ વ્યવહાર, એના જ સંબંધો, ટિકિટ એના કારણે, મત એના કારણે જ હતું. એમાં કંઈ આપણી કંઈ આવડત સૂઝબૂઝ એવી એક પણ નહીં. આપણે કોઈ કામ એવું નહોતું કે એના કારણે ઇલેક્શન જીતી જાય આપણે. હું માણદરમાં રહેતો હતો, હું એક વેપારી માણદરમાં હતો. મેં માણદર મારો વેપાર કરતો હતો. 83માં હું માણદર શિફ્ટ થયો. 83 થી 90 એટલે 7 વર્ષ સુધી માણદરમાં હતો. પણ એ મારા વેપારી વ્યવહારો હતા. કોઈ પોલિટિકલ વ્યવહારો ક્યાંય હતા ને આપણે કોઈને ઉપયોગી થયા ને કામ કર્યા ને એટલે મત મળે એવું કંઈ હતું નહીં. એ પપ્પાના વ્યવહારના મત અને પપ્પાની વાતોને કારણે મત મળ્યા. એ જે જીત મળી હશે ત્યારે તમારી ઉંમર પણ નાની હતી. 25 years. સપનું જોયું હતું કે રાજકારણમાં ક્યાં સુધી જવું છે, એ પછી ક્યાં જવું છે? હું માનો છું જોયું જ નહોતું. કારણ કે સિંહની સવારી તો તમે નાની ઉંમરે જ તમને ટેવ પડી ગઈ હતી. ના, સવાર સીનો થયામાં એ ખબર નહોતી સીનો સવાર કર્યો છે. આપણી પાસે એટલી અકલ જ નહોતી, એટલી ખબર નહોતી એમ. એ પછી આ બધી ખબર પડતી ગઈ વિથ ટાઈમ કે આ વાહ અઘરી હતી, આ કરાય, આ ન કરાય, આ છે તે છે એમ. પણ એ વખતનો જમાનો એવો હતો કે અમને પૂછવામાં પણ અમને સૂચના જ મળતી કેટલા કરવાનું, આ કરવાનું ધારો કે ફાધર સૂચના આપતા ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય. અમારી પાસે એવો અધિકાર જ નહોતો કે વી કેન ક્વેશ્ચન. અત્યારના બાળકો ક્વેશ્ચન કરે છે, હવે અધિકાર મળી ગયા છે. ધારો કે મારો દીકરો મને ક્વેશ્ચન કરે છે, ઓછા કરે છે પણ કરે છે. કોઈક ઘરે કરે પણ મને પૂછે પપ્પા આ શું કામ એમ કરીને પૂછી સારી રીતે ભાષા પૂછી લઈએ આપણને પૂછી લઈએ. પણ મને તો એ અધિકાર જ નહોતો એમ. એટલે આપણે એમાં અપબ્રિંગિંગ આપણું એમાં થયું હતું એમ. એક દિવસનો સીએમ બનવાનો અધિકાર મળે તો શું કરું? એટલે તો સમજવા માટે, એવું નથી કે એક દિવસમાં બધું થઈ જાય. હું માનું છું પિક્ચરમાં સરળ લાગે, ઓકે, આમાં શક્ય નથી. આમાં બનો તો 5 વર્ષ માટે બનો, બાકી ન બનો ને જેવું. વન ડે સીએમ એ તો ફિલ્મની નાયકની સ્ટોરી છે. પિક્ચર અભી બાકી હે? બાકી ક્યારે થશે પેકઅપ? એટલે જે શૂટ ચાલી રહ્યું છે અત્યારનું પોલિટિકલ પિક્ચર તમારું, એ આપણા હાથમાં નથી. એ તો જ્યારે આખી અભિયાન મારું પૂરું થાય મારા હાથમાં નથી. યુ કેન સ્ટાર્ટ ઇટ, એન્ડ આપણી પાસે હોતો. અભિયાનની અસર 2027ના પરિણામ ઉપર હશે ચૂંટણીમાં? એવું અત્યારે અઘરું છે. કેમ આગળ વાત ચાલતી જાય એની પર આધાર છે. કેજરીવાલ સાથે વાત થાય છે? કોઈ દી મેળો નથી હજી કોઈ દિવસ નહીં. મેં જોયા હતા મને જ્યાં વિજયભાઈને ત્યાં હું બેઠો હતો ત્યાં આવીને બાજુમાં બેસી ગયા હતા. એટલે મેં આગળ બેઠા હતા. ભરત બોગરા ને બધા, હા, પછી ભરત બોગરા હતા, પછી રાજકોટ ઈસુદાનભાઈ હતા. એટલે પછી એ આવ્યા એટલે હું પાછળ બેસી ગયો હતો. પછી ઈસુદાનભાઈ પછી ધ્યાન પડ્યું કે જવાહરભાઈ પોતે પાછળ ગયા. મેં કીધું તમે બેસી જાઓ, તમારા આગેવાન છે, તમે શોધો. પણ તમે પાછળ હતા એટલે જીતે લોકો અહીંયા. તમે ફરી ભાઈ પણ તમે જ કીધું કે તમે પાછળ બેઠા હતા. હું તમે મને વિસર્જન ક્યાંય જોયું એવું નહીં, તમે કીધું કે તમે કેજરીવાલની પાછળ હતા. ઈ તો ને વિજયભાઈને ત્યાં પણ પાછળ હોય તો જ જીતાય ને.
ના પાછળ હતા હું આપણે યશોધરબેન રિસ્પેક્ટ હતું Yes, yes, yes. એના આગેવાન આવ્યા હોય એ કેજરીવાલને અને ખબર હશે આ- કે વિસાવદરમાં તમારા કારણે જીત્યા લોકો? આપણે કોઈ મેળા વાત નથી થઈ ક્યાંથી ખબર હોય આપણે? તમે બસ વાત ગોઠવી લ્યો. ગોપાલ ઇટાલિયા સાથે વાત થાય છે? હા મને મળેલા છે મને નથી પડે એવું ને મળેલા છે મને. હોશિયાર માણસ છે. ભવિષ્ય શું લાગે છે હા, ગોપાલ ઇટાલિયાનું? વાતો પ્રવચન બહુ સરસ કરે છે, વાતો સરસ કરે છે. કોઈ ટકોર કોને ટકો? ગોપાલભાઈને? ના ના હવે પ્રજાનું કામ કરે બીજું શું એમાં તો. એને ખબર હોય ને એટલું. એને ઇલેક્શન વર્ષમાં આવતું જ આવે જ છે. તમને પહેલી વાર કોઈ માણસ મત એમના તમને આપી દે છે, બીજી વાર ન આપે, ત્રીજા તો હાવ ન આપે. તમે પ્રૂવ પહેલી વારમાં તમે તો કદાચ ન જોઈને આપી દે મત બને. હું નથી ગમતો તમને મત આપી દે બની જાય. બીજી વાર ને ત્રીજી વાર તો મત અઘરું થતું જાય છે. બધું પ્રૂવ કે તમે યોગ્ય છો. એટલે આ વખતે જીતવા માટે ગોપાલભાઈ ને તમારો સાથ? ના એટલે મહેનત કરવી પડે, પોતાની મહેનત તો કરવી જ પડે. યોગ્યતા એને પોતાને સાબિત કરવી પડે છે. જાતની યોગ્યતા સાબિત કરવાની જરૂર નહોતી. ઓલાને અયોગ્યતા અને યોગ્યતા એ જ બતાવવાનું પૂરતું હતું. હવે તો પોતે યોગ્ય છે એ બતાવવું પડશે ને. હવે તો ચેન્જ થઈ જ ગયો છે. વોટિંગ પેટર્ન બદલી જ જાય હંમેશા. એના કરતા વોટર્સ કીપ ઓન ચેન્જિંગ. તમને જે ગામમાં જેટલા મત મળ્યા છે દર બીજે દિવસે મત ફરી જાય. અત્યારે તમે મતદાન કરાવો બીજે દિવસ મતદાન બીજા ફરી જ જાય છે. કે 5 માણસો અલગ વિચાર, આપણો થોટ પ્રોસેસ બદલા રાખે છે ને. વી આર હ્યુમન્સ, વી આર નોટ એનિમલ્સ. એટલે ગોપાલ ઇટાલિયાએ મને લાગે છે કે એને જે ભૂતકાળમાં જે ભૂલો કરી છે એનું રિપીટેશન ન કરે. એટલી સમજદારી એનામાં હોય જ ને. ને તો જ અહીંયા પહોંચ્યો હોય ને. સામા પ્રવાહે કરીને સામા પ્રવાહમાં એક એની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ગોપાલભાઈની, જેમાં ગુણવંત શાહ અને પાટીદાર અનામત આંદોલન વખતે એવું કહે છે, કારડિયા, આહિરો, એમને ઓબીસીની ક્યાં જરૂર છે? હું તમને એક વાત કરું. હું સોશિયલ મીડિયામાં બહુ ઓછો, ન્યૂઝમાં બહુ ઓછો હોય. હું પછાતમાં છું અથવા હું પહોંચી નથી શકતો. પણ એ આયરોએ જીતાડ્યો એમ. એટલે મારો કહેવાનો મતલબ રાજકારણમાં હું સમજવા માંગુ છું કે સ્ટેટમેન્ટ કરતી વખતે બહુ ધ્યાન રાખવાની જરૂર છે જે લોકો રાજનીતિમાં આવવા માંગે છે. ચેન્જિંગ આ કોઈ ફિક્સ છે જ નહીં. મોબિલિટી જ છે, ચાલુ જ હોય છે. તમને વખતે માણસ હાર જીત કેમ થાય છે? તો મતદાર એના વિચાર બદલતા. માણસ આ બદલે માણસ બદલી જાય, વાત બદલી એટલે એક સમયે ગોપાલભાઈ એમ કહે છે કે આયરોને ઓબીસીની જરૂર નથી, ખોટી ઓબીસીનો લાભ લઈ રહ્યા છે. એ જ આયરોનો આશરો મળ્યો. આ રાજનીતિ છે અથવા સમયનું ચક્ર છે, ધ્યાનમાં અથવા સમયનું ચક્ર છે. બીજો ઇન્ટરવ્યુ ક્યારે કરીશું આપણે તમારો? આપ જ્યારે પધારો ત્યારે પાછા જુનાગઢ. ઓકે. રાજનીતિમાં શું કરવું છે ત્યાં બહાર રહીને અથવા તો અંદર રહીને? તમારું અંદરનું જે સપનું છે ને શું કરવું છે? હું માનું છું અત્યારે જે હું કામ કરું છું તેને પૂર્ણ કરું. ટૂંકમાં રોજગાર સહાયતા અભિયાન જેમાં ચાલે છે એને સારી રીતે સફળતા તરફ કેમ લઈ જાવ તે જ વિચારમાં તો છે. આ સિવાય ઇલેક્શન આવશે ને જશે. સમય સાથે જોશું એ વખતે. અત્યારે કઈ જરૂરી નથી ને. યસ યસ યસ. એના કીધું 6 મંથમાં બધું ચેન્જ થઈ જાય છે. ભારતનું રાજકારણ 6 મહિના બદલી જતું હોય. એટલે હું ગાંધીનગર પહોંચું મંત્રીમંડળ પણ બદલી જાય હમણાં. આપણા ઇન્ટરવ્યુ આને થાય ત્યાં સુધીમાં તમે મંત્રી પણ હો બધા. ચાખી લીધું છે. કેવું છે મંત્રીપદ? સત્તા હંમેશા ગમે એમ એના કીધું પાવર ઓલવેઝ ધ ટ્રેકિંગ ઓલવેઝ. પણ હું કહું ને સત્તામાં હું પોતે મોટો થયેલો જન્મમાં મોટો થયેલો એટલે એટલું અટ્રેક્શન જે બીજા હોય એટલું ન હોય. તો ચાખી એવા છે આપણે કોણ થઈ ગયું છે. સુખી માણસ છું. કોણ સોશિયલ મીડિયા નથી જોડતો એ સુખી જોઈ ને? બિલકુલ નહીં. કોઈ વાત મારા ફોનમાં ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ કાંઈ એ પણ યુવાનોને તમારે જ્યારે સમજવા છે, યુવાનોની સમસ્યા તમારે સમજવી છે, તો યુવાનોને તમે આ મુદ્દે પણ શું કહેશો
કે સોશિયલ મીડિયાનું જે વળગણ છે ને એ કેટલું ખતરનાક છે એના માટે? હું માનું છું એ ફ્રી ટાઈમનો પ્રોસેસ છે. ધારો કે એટલો સમય મારી પાસે પોતા પાસે, ધારો કે હું એટલે નથી ટચ કરતો. એકવાર ટચ કર્યા પછી હવે મુકાતું નથી. ભાઈ તમારે રીચું બચ્ચું રહેવું પડે છે. એટલો સમય જ આપણી પાસે નથી, મારી પાસે નથી, બીજાની ખબર નથી, મારી પાસે એટલો સમય નથી કે હું હેન્ડલ કરી શકું. જેના કારણે અત્યારે અમારી ટીમ છે એ હેન્ડલ કરતી હોય છે. મને કીધું બરાબર છે, ઓકે એટલે ઓકે. આપણું કોઈ ખરાબ બોલ્યું હોય તો ખબર ન પડે, સારું બોલે તો ખબર નથી પડતું. મને કોઈક મોકલાય જ ખબર પડે છે. એટલે મને તમારે કોઈ મોકલાવવું હોય તો લિંક મોકલાવી દે છે સાદા મેસેજમાં, તો હું જોઈ શકું છું. જેમ તમે મને કીધું તમારું હતું એટલે મેં ગઈકાલ ચેક કરવા બેઠો તો મને મારું મળ્યું, તમારું રિસર્ચમાં મળ્યું નહીં. ઓકે, કેમ ના મળ્યું? તમે સ્પેલિંગ મિસ્ટેક તમારો હતો. ડબલ્યુ તરીકે જવાહર લખું, તમે વી તરીકે લખ્યું લખ્યું. હતું, બિલકુલ બિલકુલ. પછી તમારો ડીપ સર્ચમાં તમારામાં ગયો, ત્યાંથી ગોતીને પહેલા લઈ આવ્યો. પછી મેં જોયું. હું બહુ ડીપમાં ગયો છું. મેં કશું જવાહર ચાવડાની એક વ્યક્તિત્વને લોકો સુધી મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ઈરાદો ખરાબ નહોતો મારો. એક છેલ્લો સવાલ, આજે તમે ડબલ્યુ ને વી વાળી વાત કરી છે, જવાહર નામ શા માટે? મારા દાદા, પપ્પાના પપ્પા, શું નામ? નાથા બાપા, તે વૈદ હતા. અને તે મારું નામ પાડવાળા એ હતા. તે વખત મારો જન્મ 64માં 64માં, અને નહેરુનું મૃત્યુ, જવાહરલાલ નહેરુ, હા, નહેરુનું મૃત્યુ 64માં. ના મૃત્યુના 2-3 મહિના પછી મારો જન્મ થયો. એ નામ ચાલતું હતું. એટલે તે વખતમાં દરેક ગામના ચોકના નામ મૂકે, રોડના નામ મૂકે, એ ચાલુ હતું. એ વખત મારો જન્મ થયો એટલે મારું નામ જવાહર રાખી દીધું. તમને આ નામ કેટલું ગમે છે? આપણું નામ આપણે ગમતું જ હોય ને. કે હું વન પીસ છું. મને મજા એ છે કે આખા વર્લ્ડમાં જવાહર ચાવડા નામનો માણસ હું એક જ છું. એટલે હું કોઈ કે ગૂગલમાં જાઉં કે કોઈ જગ્યાએ ગોતવા જાઉં એટલે મારે જગ્યા ખાલી જ પડી. હું javaharchavda.com એટલે ખાલી મને મળી જ જાય. તો કોઈ છે જ નહીં. બિલકુલ. જેનું નામ જવાહર હોય એને અટક ચાવડા ન હોય, ચાવડા અટક હોય એનું નામ જવાહર ન હોય. બિલકુલ. એટલે એક ઓડ કોમ્બિનેશન છે, જેને કારણે મને ફાયદો સૌથી વધારે. બીજા કરતાં તમને તમામને અઘરું પડે, 1 2 3 નામ તેને લખવું પડે, તમામ નામની પાછળ લખવું જ નથી પડતું. મિત્રો, જવાહર ચાવડા લખો ત્યારે જો તમે વી લખશો તો વિક્ટરી એટલે તમારી એકની જીત છે, પણ જો તમે ડબલ્યુ કરશો તો બંનેની જીત છે. એટલે તમે ડોક્ટર તો છો, ડોક્ટર વૈદ્ય તો છો, તમે દાદાની જેમ. મારા બ્રધર હતા. નહીં, તમે દાદાની જેમ રાજકીય બાબતમાં તમે ડોક્ટર તો છો. હું નિમિત્ત છીએ, આપણે નિમિત્ત છીએ. વી આર પાર્ટ ઓફ ઇટ. વ્યવહારનો માણસ છે, આહિર છે, એટલે માત્ર વીથી નહીં ચાલે, ડબલ્યુ કરજો. 2 વી હશે તો જ મેળ આવશે. સ્વતંત્ર છે, સ્વતંત્ર મિજાજી છે. જવાહરભાઈ ચાવડાનું ઘણા વર્ષો પછી રૂબરૂ મળ્યો છું અને મેં પ્રયત્ન કર્યો છે કે એક શાલીનતાથી સવાલ જવાબ થવા જોઈએ. મને ખબર નથી, કારણ કે હું એ ડફોડ જ છું. એવું હતું નથી કે આપણને બધું આવડતું હોય, પણ અલ્ટિમેટલી લોકોને જે જાણવું હશે આપણે પ્રયત્ન કર્યો છે. પણ તમારી સાથે ઘણી બધી વાતો ભવિષ્યમાં પણ કરવી છે, જેમાં જુદા જુદા વિષયોને ટચ કરીશું. શિક્ષણની વાત કરીશું, કેટલું જરૂરી છે, સમાજને લઈને કેટલાક બીજા મુદ્દાઓ પર પણ આપણે વાતચીત કરી શકીએ. પણ કેજરીવાલનો ફોન આવ્યો તો મને પહેલી જાણ કરવી. થેન્ક યુ. એટલે કેજરીવાલ પૂરતો જ તમને ફોન કરવાનો, બાકી નહીં. ના, નરેન્દ્રભાઈનું આવે તો પણ કહી શકે. ઓકે, વાંધો કોંગ્રેસમાંથી તો નહીં, એ આવી શકે. એમાંથી જૂના વ્યવહાર એટલા વર્ષો થયા જ હતા. રાહુલ ગાંધી સાથે સંપર્ક ખરો? જૂનો વ્યવહાર ખરો. વાહ, મૂળ વ્યવહારનો માણસ છે જવાહર ચાવડા. એક છેલ્લો સવાલ કરેલું, લાલચ છે એટલા માટે. ખોડલધામમાં હમણાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવે છે, ચર્ચા થાય છે. તમે જો આખું મીડિયા જે મહેનત થઈ રહ્યું છે ને, એમાં ક્યારેક મને લાગે કે અમારું શોષણ થઈ રહ્યું છે. કોઈક ક્યાંક જાય ને ફોટા પડી જાય, પછી વાત એમ કરે કે ના, અમે તો ખાલી દર્શન કરવા આવ્યા હતા. નરેશ પટેલ એમ કહે કે હું તો રાજનીતિથી ખોડલધામને દૂર રાખું છું. તો ધાર્મિક સ્થળોને રાજનીતિ સાથે આ કહી જે જોડવાની નીતિ રીતિ છે, એમાં તમે શું માનો છો?
ખોડલધામ છે ને આસ્થાનું કેન્દ્ર હોવું જોઈએ, રાજનીતિનું કેન્દ્ર ના હોવું જોઈએ. તો મેં જોયું છે દરેક વસ્તુને હવે રાજકારણમાં જોડવામાં આવે છે. નહીં પણ આ અમિત ચાવડાને ગયા ખોડલધામ તો અત્યારે તમે હું જાઉં તો તમે એમ કહેશો જવા હોસ્પિટલમાં ગોઠવવા ગઈ ગયા એમ. એમાં તમે પ્રેસ ગોઠવી નાખે છે અમારું. અમે નથી ગોઠવતા. એટલે અમારું ઇન્ટેન્શન સારું હોય તો એ ખરાબ આમની ના. ગોઠવણ એવી સરસ હોય છે કે કોક જાય ને ત્યાં કારણ કે એટલે ફોટો પડે એનું કારણ કે ભાઈ એ અમિત છે. ચાવડા આવે અહીંયા. એનું કારણ એ છે કે તે મંદિર એક સમાજ દ્વારા બાંધવામાં આવેલું છે. એમ તમે દ્વારકામાં તમે જાઓ તો તમારી પર આક્ષેપ નથી થતો કે સમગ્ર સમાજનું મંદિર છે. તમે સોમનાથ જાઓ તો સમગ્ર સમાજનું મંદિર, અહીંયા આક્ષેપ ન થાય. પણ જ્યારે એક જ્ઞાતિનું જ મંદિર છે ને તમે ત્યાં જાઓ તો એ આક્ષેપ થઈ શકે છે. એમ તમે સિત્સર જાઓ તો તમે એ જ આક્ષેપ કરી શકો છો, ઊંઝા જાઓ તમે એ જ આક્ષેપ કરી શકો છો, ખોડલધામ જાઓ તો એ જ આક્ષેપ કરી શકો, અથવા ગાંઠીલા તમે જાઓ તો આક્ષેપ થઈ શકે છે. કારણ કે એ જ્ઞાતિમાં દ્વારા બનાવેલા જ્ઞાતિ પૂરતા માટેના મંદિરો છે. આપણે નરેશ પટેલ એમ કહે છે કે હું રાજનીતિથી દૂર રાખું છું ખોડલધામને. ધારો કે મને જાણી છૂટ નથી, ખોડલધામ હું જાઉં તું જાણી છૂટ છે. એમાં તમે અર્થઘટન કાઢી લ્યો જવાહરભાઈ કંઈ પટેલો સમાજે કંઈક ગોઠવકો આવ્યા છે એના કારણે કંઈક રાજકારણ નવા જૂની અંધાણ થઈ જશે એમ કંઈ તમે ચાલુ કરી દો. પણ રાજનીતિને દૂર રાખવી જોઈએ આસ્થાના કેન્દ્રોથી. હું માનું છું તમામ દેવી દેવતાઓ આ અનટચેબલ્સ છે. યુ કેન નોટ ટોક ઓન ધેમ. તે તમારી જગ્યા હોઈ શકે, શ્રદ્ધાની આસ્થાની જગ્યા હોઈ શકે છે. તમારા સંગઠન માટે પણ એનો દુરુપયોગ કરવો એ વાત. અનટચેબલની વાત કરી છે, અનસ્ક્રિપ્ટેડ મેં ઇન્ટરવ્યૂ કર્યો છે, કોઈ કાગળ છે નહીં મારી જોડે. ફાઇનલ કોમેન્ટ તમારે તમારા મતદારોને, તમારા ચાહકોને અથવા તમારા ગુજરાતીઓને કશું કહેવું હોય તો? યુવાનોને યોગ્ય તક, એના વિચારો પ્રમાણે જોયેલા સપનાઓ પૂર્ણ કરવા માટેની એક વ્યવસ્થા સંપૂર્ણ ગોઠવાઈ આપે એવી મારી લાગણી પોતાની છે. અને જ્યાં સુધી એ પૂર્ણ ન થાય ત્યાં સુધી મારી વાતો નહીં મૂકું, તે વાતો બંધ થયેલો છું. થેન્ક યુ જવાહરભાઈ. અને જ્યાં પણ તમે જે સમાજ માટે કશું કરવા નીકળ્યા છો ત્યાં હું એટલે મારી સ્કિલ અને મારું માધ્યમ જ્યારે પણ જરૂર પડે ત્યારે હું વારંવાર આવીશ. થેન્ક યુ જવાહરભાઈ.